પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની અનમાડી હમ પર જો સદાય આદ પ્રણત પાલપુર में હરી એ માડી જઈ અંબે જગરા શાંતિ કરણ જગ ભરણ અન પાછી ઘડન ઘડા ભવઘાટ એથી નમો આજ તુન નારાયણી એ મારી વીસ રૂપ વૈરાટ અરજે કરજી લઈ અમે જાલ્યું અન માડી તોળિયા રત જાગણ પણ માડી હવે નમુક જે માવડી એ હજી અમારે પાપા પગલ્યો અરે આ મંગલ રૂડા માંડવે અન જ્યાં લીલા તોરણ બંધાય પણ મંગલ રૂડા માંડવે અન જ્યાં લીલા તોરણ બંધાય પણ નવે નાક ને જાળ્યું અમારે વરરાજાના ગીત ગાય તો નમો આદિ અનાદિ તું હી જો ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની એ તું હી દ્વારની આકાશ વિભો પસારે તું હી મોહ માયા વિશે શૂલ ધારે તું હી ચાર વેદમ ષષ્ટમ ભાસ ચિન્હી અન તું હી જ્ઞાન વિज्ञान સર્વ में भीनी એ તું હી વેદ વિદ્યા ચહું દે પ્રકાશી કલા મંડ 24 કી રૂપ રાશી ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગપતિ ન છતી કરંતી કિલોલે એ ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની ત્રિકાલમ કરાલમ દયાલમ દિવાની ઉદાસીન યાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુચંડી એક મંકાન શંકાય શંકા કહાની હરિકાર શબ્દ નિરાકાર બાની નવો દાન પ્રૌઢાન મુગ્ધાન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી એ બંગાન અંગાત્રી બંગાન જાની જનંગાન નંગાન બિછાની શિખર પે ફુહારો હસો રૂપ તોરો અજોની છુપાવો કટે ફંદ મોરો એવી ભગવતી માં જગદંબા આ સિહોરી માની કૃપાથી આજે જોશી પરિવારને આંગણે બાપા ચારણી સાહિત્યનો એક બહુ જૂનો દુઓ રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર બધાયું સાવ ત્રણ ટાણા હરખડા એમાં કોણ રંગ કે કોણ રાય દુનિયાના મોટામાં મોટો તાજ જેના માથે ટોપ પહેર્યો હોય એવો મહારાજ આખું જેનું હિન્દુસ્તાન જેના ખંભે હિંચકા લેતું હોય એવો કોઈ રાજા હોય એની ઘરે દીકરાનો લગ્ન હોય કે ઝૂંપડામાં નાનામાં નાના ઝૂંપડામાં રહેતો માણસ
જેની પાસે હારા પહેરવા કપડાં ન હોય, એની ઘેરે પુત્રના લગ્ન હોય, હૈયામાં હરખ બેયને હરખો હોય છે, એના હૈયામાં હરખ હરખો હોય. એટલે રણ જીતણ યુવાન છે એ રણ જીતી એને આવતો હોય. આ ભારતીય સંસ્કૃતિની સનાતન ધર્મમાં એની તુલના એની હારે ગણી છે. યોદ્ધો છે એ વરમાળ પહેરી જીતી અને વરમાળ પહેરી એને હેલો આવતો હોય. રણ જીતણ કંકણ બંધન. અહીંયા કેટલી બધી ઉજળી આપણી સનાતન પરંપરા છે બાપા. માણસની ઘરે દીકરાનો જન્મ થાય કે દીકરીનો જન્મ થાય એટલે 6 દિવસ પછી આપણો જે છઠ્ઠીનો રિવાજ છે, જયદીપભાઈ બાળકને મારી અને રોવડાવવામાં આવે છે. હવે એને શું કામ ખબર? એને મારી અને રોવડાવવામાં આવે, ફૂઈ એને મારે, મારી અને ફૂઈ એને રોવડાવે. શું કામ? ભાઈ આમ જો એવો નાસ્તાને હટાવી લેજો, ભીલા નાસ્તાને હટાવી લ્યો, એક બાજુ લઈ આવો, આ ચોખ્ખું ઘી લઈને હું આવ્યો છું, મારી કિંમત નહીં દે. હા હા, જેને નાસ્તો કરવો એ ત્યાં આવીને કરી જાય, ના કોઈ નાસ્તાની જરૂર નથી આ પરિવારને. હા માફ કરજો, પણ જો બધું ભેગું થાય તો સારું ન લાગે. ઘીન ઘાસલેટ બે ભેગું સારું ન લાગે એમ. હા, અમારે પ્રોગ્રામ હોય ને તો અમે ખાતા નથી, તમને ખાવા દઈ. હા બાપા, મને ગળામાં તકલીફ થઈ એટલે ડોક્ટર 1 મહિના મને ખાવાની ના પાડી છે, સાંજે નહીં જમવાનું એમ. બપોરે જમી લઉં. પરેશભાઈ મને ખૂબ કીધું હતું પણ હું ન જમ્યો. હવે હું નથી જમ્યું તો થોડીક તો મને ઈર્ષા થાય ને તમારે બધાને. હા હા, ઘણા અમને કહેતા હોય કે તમે કલાકારો એટલા જયદીપભાઈ પૈસા લ્યો છો ને આમ કરો છો ને આમ કરો. કોક દીક અમારે એને જીવવાની કોશિશ તો કરો, પછી તમને ખબર પડે કે આ પૈસા એમને નથી થતા. હા, અમને મન થાય છે કોક દીક પાણીપુરી લારીએ ઊભા બેગ અમે લઈ, નથી પીવું ખવાતી, નથી રહેવાતું. કેવું જીવવું પડે છે, ક્યાં બેહાય ક્યાં ન બેહાય, આ બધી ખૂબ અમારે કાળજી રાખવી પડે છે. એમનેમ દુનિયા સ્વીકારી નથી લેતી સાહેબ, અમને એમનેમ દુનિયા સ્વીકારી ન લે. એના માટે એવું જીવવું પડે છે, અને જીવવા માટે મહેનત કરવી પડે. એના માટે ખૂબ સારી રીતે ખૂબ કોશિશ કરવી પડે, ત્યારે જીવી શકાય છે. પણ વાત ઈ કરતો તો રણ જીતણ કંકણ બંધન અને પુત્ર વધાયું સાવ. આ અદ્ભુત દુઓ આપણું ચારણી સાહિત્યનો. એમાં હરખની જે મેં વાત કરી, હરખ એક હરખો હોય. કદાચ મેલમાં રહેવા વાળો માણસ હોય તોય ભલે, અને નાનામાં નાનો માણસ હોય તોય ભલે. માણસની ઘેરે દીકરાનો જન્મ થાય એટલે છઠ્ઠીમાં એને મારવામાં આવે, એના ફૂઈ એને મારી અને પછી એનું નામ રખાવે. તમે જુઓ તો ખરા, આપણી એક જ પરંપરા એવી છે કે બાળક રોવે ને તો એને સુકન ગણવામાં આવે, નો રોવે તેમ કે આમાં કાંઈ કાઢી લેવાનું નથી. તમે વિચાર તો કરો, રોતા બાળકને સુકન જો ગણવાની કોઈ પરંપરા હોય તો આપણી એક જ પરંપરા છે. બાળક રોવે તો એના ફૂઈ એમ કે હવે બરાબર ઠેકીને એને રોતા આવડે ને એ જગતમાં કાંઈક કરી શકે. નાનપણથી આપણને એ શીખવાડે છે. એનું કારણ શું ખબર? રોવડાવે હું કામ એને કે જે બાળક છઠ્ઠીમાં રોવે ને એ દુનિયાના દુઃખ જોઈને રોહે, બાકી દુનિયાના દુઃખ જોઈને એને રોતા નહીં આવડે. નાનપણથી આપણને શીખવાડવામાં આવે કે જગતના દુઃખને જોઈ અને તારે રોતા શીખવાનું છે. પહેલો સંસ્કાર આપણને ત્યાંથી મળે. એમ 16 પ્રકારના આપણા સંસ્કારો, એમાંનો આ ઉત્તમ સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર છે. બાબા હમણાં તો ઘણા પ્રોગ્રામમાં હું બોલ્યો છું, હમણાં પરેશભાઈ ઘણા પ્રોગ્રામમાં એવું બોલું છું કે ક્યાં સંસ્કૃતિ હતી અને ક્યાં વહી ગઈ. આજે બ્રહ્મ સમાજ મારી સામે બેઠો છે એટલે વાત કરું તો જયંતિભાઈ, દુનિયા આખી દારૂ પીવે છે, કોઈ સમાજ બાકી નથી દારૂમાં, છતાં દાખલો બ્રાહ્મણનો દેવાય. બીજાને તાણ કરે, બાજુમાં કોઈ બેઠો લ્યો ને થોડુંક, એમ ગભરુભાઈ એમ કે લ્યો ને થોડુંક, ઓલો કે ભાઈ ના હું નથી પીતો. અરે પણ એ કે અટાણે બ્રાહ્મણો પીવે છે, દાખલો બ્રાહ્મણનો દેવાય. શું કામ? નકર 18 વરણ પીવે છે, 18 વરણ બધું કરે છે, છતાં દાખલો બ્રાહ્મણનો દેવાય. શું કામ? દાખલો કેનો દેવાય ખબર? બ્રાન્ડનો દાખલો દેવાય. બ્રાહ્મણ છે એ બ્રાન્ડ છે. હવે તમારે રાખવી કે ન રાખવી તમારા હાથની વાત છે. દાખલા બ્રાન્ડના જ હોય ને, એમ બધી જ્ઞાતિમાં છે ને બ્રાહ્મણ છે ને એ બ્રાન્ડ છે. હું તો ઘણા પ્રોગ્રામમાં એવું બોલ્યો છું કે દુનિયાની અમુક દીકરીઓ ભૂલ કરે તો એને સમાજ માફ કરી શકે છે, પણ બ્રાહ્મણની દીકરીથી અમુક ભૂલ નથી થતી. તમે જુઓ તો ખરા, આ લવ જેહાદના કેટલાય પ્રકારના વાવાઝોડા જગતના ચોકમાં હાલે છે. એમાં પહેલા ટાર્ગેટ કોઈ પણ સમાજની દીકરીને બનાવવામાં આવતું હોય તો બ્રાહ્મણની દીકરીને બનાવવામાં આવે છે.
શું કામ? એને ખબર છે બ્રાહ્મણની દીકરી છે ને એ ખાલી દીકરી નથી, ધર્મની માં છે. ધર્મનું સર્જન એના કુખમાંથી થાય છે, એના કુખમાંથી ધર્મનું સર્જન થાય છે. એને ખબર છે કે એક બ્રાહ્મણની દીકરી ધારે ને તો પરશુરામને જન્મ આપી શકે છે, એને જન્મ આપી શકે. સાહેબ આવા વીર પુરુષ, આવા યોદ્ધાને જન્મ આપી શકે છે. એમાં ક્યારેક અમને સમાચાર મળે ને કે કોઈ બ્રાહ્મણની દીકરી ભૂલ કરે ત્યારે અમને દુઃખ બહુ થાય છે સાહેબ, દુઃખ બહુ થાય છે. કારણ કે એને અમે જાહેરમાં અમે માં કહીએ છીએ. એક ચારણની દીકરી હોય એને અમે ક્ષત્રિયો માં કહીએ છીએ, કદાચ નાની હોય કે કદાચ 70 વર્ષની ડોહી હોય એને અમે માં કહી બોલાવીએ. એમ બ્રાહ્મણની દીકરી હાવ નાની હોય ને તો અમે એને ગોરાણી માં તરીકે અમે બોલાવીએ છીએ. આજની તારીખમાં અમે માં કહીએ છીએ સાહેબ. એટલા માટે અહીંથી જાહેરમાં કહું છું કે બ્રાહ્મણની કોઈ પણ દીકરી હોય ને માં ક્યારે બની શકાય? જન્મતા આવે એને માં અમે શું કામ કહીએ છીએ? એનામાં એ ગુણ પડ્યા છે, એનામાં એ તત્વ પડ્યું છે સાહેબ, એનામાં એ સંસ્કાર પડ્યા છે, એટલા માટે એ માં બને છે. એટલા માટે અમે એને માં કહીએ છીએ. એવો ઉજળો પરિવાર જ્યારે મારી વચ્ચે બેઠો છે. અને બાપા તો અમારે જ્યારે જ્યારે મારું નામ આવે, હું ભાગ્યશાળી એટલો બધો કલાકાર છું કે આ 70 વર્ષનો બુઢ્ઢો મને પ્રેમ કરે છે. કેવી વાત! તમે ગમે ત્યાં હોય, અમારે જયદીભાઈ કલેક્ટર સાહેબ બેઠા હોય, એસપી સાહેબની હાજરી હોય, સરકારી પ્રોગ્રામમાં ગમે એવડું ઓડિયન્સ હોય, ચાહે ગુજરાતનો કોઈ પણ કલાકાર સ્ટેજમાંથી બેઠો હોય, પણ બાપા આવે એટલે કલેક્ટરને એને કહી દીધું કે ઓલો બેહેન તો સાંભળવું, નકર વયું જવું છે. કલેક્ટર સાહેબે મને કીધું, મને કહું શિવરાજભાઈ ઘડીક બેહો ને, નકર બાપા વયા જાય. તો એમ થાય. પણ મેં કીધું એમ કે આપણે કેટલા ભાગ્યશાળી છે, આવા વડીલો આપણને પ્રેમ કરે છે, વડીલો આપણને સાંભળે છે. બસ આ જ અમારી સફળતા છે. એટલે ભગવાન શિવને યાદ કરું. કારણ કે અહીંયા જે બધાય રાસ લેતા હતા એવું નથી. જ્યારે બ્રાહ્મણનો દીકરો છે એ જ્યારે પરણવા હાલતો થાય ને તે કૈલાસમાં બેઠો બેઠો ભગવાન શિવ પણ એમ કે હવે એકાદું નૃત્ય હું પણ કરી લઉં, નાચી લઉં. એટલે ભગત બાપુના શબ્દોમાં કહું તો હાડડમ ધડડમ બ્રહ્માંડ હાલે ડંડન ધડડા કરડા બજે આબા આ વરજવા આબા જીઓ જીઓ બ્રહ્માંડ હાલે ડંડન ધરડા કરડા બજે જડડમ દગજાલ કદાલ જરે સચરમ ગડડમ ગડસાત ધરણી ગડડમ હડડમ હડડમ રૂપનાથ ગુજાત ગુજાત હવે પર મે હર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાથ કરે. बब गए गम भूत भयंकर भूतल नाथ यंगा कर गए नट गए पण के तर यंगर गाज ही गंगर गाजत जंगर पाव गए डमरू हटंगर बाज जटंगर शंकर ते कैलाश जरे पर में हर मौत धरी पशुपालन काम प्रजालन. जे जे कवियों ने ભગવાન શિવના જેવા જેવા દર્શન થયા એવું એમણે લખ્યું. અમે જયંતિ બાપુ હમણાં દાદાભાઈ અમરગીરી બાપુ પાસે બેઠા હતા અને બાપુએ પ્રવીણ સાગરની યાદી કરી. એમાં 7 કવિઓ ભેગા મળીને એક આપણને ગ્રંથ આપ્યો અને પ્રવીણ સાગર કહેવાય, જેમાં શૃંગાર રસ, પ્રેમ રસનું આખું વર્ણન છે. આ જગતના ચોકમાં પ્રેમ કેમ કરાય, પ્રેમ કઈ રીતે કરાય, એવું આખું વર્ણન જે રાજકોટનો દરબાર મેરામણજી જાડેજાનું લખેલું પ્રવીણ અને સાગર, એનો જે આખો શૃંગાર રસનું વર્ણન છે એમાં એને મંગલાચરણમાં ભગવાન ભોળાનાથને યાદ કરતા એક લહેરમાં કીધું છે ગંગબાર જટુધાર મંડિયમ યાદ હન સંગલિત પ્રેમલાલ જાલિયમ ગંગન ભુજમ ફૂલપાલિયમ સુલપાન હરનક રત્નમ ડાકડ મરુ જવાદ ભંગ ભંગ જંગ સુખ નિત ભંગ વ્યાલ કાલ કેવે
વેપિનાક સજનમ ડાકટમ રૂજબાજ ભગનમ જંગજીત નિકભંગ ગાલખાલ કહેરી બિથાતનક આસનમ જોગભોગ દાન પ્રાણ ત્રટિયમ દેવદાનવમ નગસ દલિત વંદ કંદ નમ કામ નામ પૂર્ણમ જય મહેશ જય મહેશ જય હર ભગવાન શિવ જ્યારે નૃત્ય કરતા હોય ત્યારે એના સંગીતો કેવા વાગતા હોય ભગત બાપુના શબ્દોમાં કવિ કાગના શબ્દોમાં કહીએ તો સણગાઈ છટાટ જબાર છટા ચહુચાટ છગાલા લોક ગણે કરતાલ થપાટ થપાટ ધમાકટ હેડ ધમાકટ નેર તળે ઉમિયા સંગઠાટ ગણન સર્વેશ્વર ઈશ્વર થાય થાય થે પશુપાલન કામ પ્રજાલન નાચ કરે અમારે જોશ પરિવાર ને આનંદે આ તો કંચન વરહામે મંગલ રૂડા માંડવે અન જલીલા તોરણ બંધાય પણ મારે નવે નવે લાખ ન ગાળ્યું એ અમારે વરાજાના ગીત ગા આજે વરાજો છે ને બાપા આને જગત આખામાં એવો પ્રેમ પાથર્યો છે નાનામાં નાનો માણા હોય કે મોટામાં મોટો કોઈ રાજકારણી હોય આપણે વરાજાને ન ઓળખતો હોય એવું ન બને હોય એવો આ વરાજો છે હા પારસભાઈને ગમે નાનામાં નાનો માણા હોય કે કોઈ રાજકીય માણસ હોય કે કોઈ ઉદ્યોગ ક્ષેત્રનો માણસ હોય કે પછી કોઈ પણ સાધુ હોય અહીંયા જે સંતો સવારના આવે છે ને હજી સંતોની હાજરી છે ને એનું કારણ કે આ તો બધા મહાપુરુષો છે આને જીતવા માટે તમે કરોડો રૂપિયા આપી દો તો તમે સાધુને ન જીતી શકો હવે અમરગીરી બાપુની સામે તમે અબજો રૂપિયાનો ઢેકલો કરો તેને જીતી શકાય એને જીતવા માટે તમારે પ્રેમ જ આપવો પડે પ્રેમ જ આપવો પડે ને પ્રેમ આપવો પડે જગતને જીતવું હોય ને દુનિયામાં તો તમારે પ્રેમ આપવો પડે અને એ પાછો શુદ્ધ એમાંથી પાછું એમાંય કાઢી લેવાની ભાવના ન હોવી જોઈએ તો હા નકર એટલે બાપુના શિષ્ય બધા એટલે જ બને છે બાપુના શિષ્ય થાય હારા હારાનો કોન્ટેક્ટ થાય અને પછી ધંધો હાલે એમ બાકી બાપુમાંથી ક્યાંય કોઈ બાપુની માથે પ્રેમ નથી અને હવે બાપુ શીખી ગયા છે કે આમાંથી પાછા એમાં એમ કે એમાં અમુક ટકા મારાય થાય હામ બધાયનું હાલે છે પણ અમુક એવા સંતો છે જેને જગતમાં બધું છોડી અને જગતની બહાર નીકળી પાછી જગતની ચિંતા કરી છે દુનિયાની ચિંતા કરી છે ધર્મની ચિંતા કરી છે એવા સાધુને તમારે જીતવું હોય ને તો તમારે પ્રેમ આપવો પડે અને આ માઢોડા માનવીએ પ્રેમ આપ્યો છે ને એના માટે આજે આપણે બધા ભેગા થઈએ અમારે કલાકારો આ જુઓ એમાં અટાણે આ સિઝન છે અમારી બાપા અટાણે 5 કલાકાર ભેગા કરવા હોય તો કિલો 1.5 જોખવા જેવી વાત થાય
હવદાસભાઈ, અટાણે 5 કલાકાર ભેગા કરવા હોય આ સિઝનમાં તો 1 કિલો ડેટકા ત્રાજવામાં નાખો. ડેટકું 1 કિલો ડેટકા જોખવો હોય ને તો ઓછામાં ઓછા 1 મણ ડેટકા જોઈ તઈ થાય. કારણ કે એકને નાખો તો બીજા નાખી લ્યો થોડું ઠેકડો મારીને વયો જાય. હા, એમ કલાકારો ન થાય. પણ આ માણસના પ્રેમને કારણે આજે બધા કલાકારો અમારા જયદીપભાઈ સોની, ભાઈ સાગરભાઈ ખૂબ સારા ગાયક, એમણે ખૂબ આપણને આનંદ કરાવ્યો. પછી ભાઈ હજી ક્યાં મિત રાજગોર પાછળ છે ને, હા હા, એ તરવૈયો યુવાન ખૂબ સારું ગાય છે બાપા. ઘણા પ્રોગ્રામ હમણાં મારી હારે કર્યા એમણે. એમ હજી અડધા કલાકારો તો રસ્તામાં હશે ને કદાચ સવારે અમને હામાં મળશે. એવા કલાકારોનો આ પ્રેમી આપણો વરાજો. અને આ તો આ ભૂમિ છે સાહેબ. મને 2-4 દુવાની યાદી થઈ છે, કારણ કે વર્ગ એવો બેઠો છે, એવી વાતો કરવા તમારી સામે આવ્યો છું. અને એવા ઉજળા અવસરે આપણે બધા મળ્યા છે. અને સૌરાષ્ટ્ર પ્રાંત, આપણો પ્રાંત તો જગતથી જુદો છે સાહેબ. આખા વર્લ્ડમાં તમે જાઓ, આખા વર્લ્ડની અંદર ઘટનાઓ નથી બની ને એવી હોરઠમાં બની છે. એના 4-5 દુવાની મને યાદી થાય છે. હમણાં પ્રોગ્રામમાં ઘણીવાર બોલ્યો છું. આખા વર્લ્ડને તમે વાંચી લ્યો જયંતિભાઈ, આખા વર્લ્ડને વાંચો ને, એમાં સૌરાષ્ટ્રમાં જે ઘટના બની ને એનો ક્યાંય જોટો નથી જડે એમ. એ અમારા ગોવિંદભાઈ પાલિયા નામના એક ચારણે લખેલા 13 દુઆ, એમાંના 2-4 દુઆ આપણને સંભળાવું, જેને પુરાવા આપ્યા કે વર્લ્ડમાં બને કે ન બને, અમારા હોરઠમાં બને છે. એનો પહેલો દુઓ, પણ દુનિયામાં દાતારો ઘણા થયા. તમે એની પાસે જે વસ્તુ માંગો એ દાતાર આપી દે. કોઈ મિલકત આપી દે, ચાહે દીકરા હોત આપી દે. પણ અઘરામાં અઘરું કોઈ હોય ને તો પોતાની સ્ત્રી છે. કોકની ડેલી જઈને આપણે એમ કહીએ તમારી સ્ત્રી જોઈ છે, શું થાય? ત્યાં બીજી થાય, ન મગાય. અને એ માગવાની ભૂલ કોઈ કરે નહીં, પણ કાળિયા ઠાકરે કરી. વીરપુરના પાદરમાં આવ્યો, જલારામ બાપાની પાસે આવીને કીધું કે મારે જાત્રા કરવા જવું છે, સ્ત્રી જોઈ છે. સૌરાષ્ટ્રમાં શું મળે એની વાત કરું. સ્ત્રી જોઈ એટલું કીધું ને, આ દેશનો સાધુ સાહેબ બાવડું ચાલીને સ્ત્રીને આપી દીધી. એટલે પહેલો દીવો કીધો, પણ જલિયા નારી આત્મા જેથી હરિવાર મહેમાન હોય તેવી હાથ ગ્રહી અનુભવી દીજે. કાઠિયા વાણી કો બીજો ભૂત છે ને, ભૂત. હવે તમે જોઈજો, આ ગામડામાં આપણે બધા જીવીએ છીએ એટલે ખબર, ભૂત બાપા ભૂત વયા ગયા. પેલા તમે બધા નાના આવીશો ને તો તમારા ગામમાં 7-8-10 જગ્યાએ થતું હોય. કોઈ કે આ નદી કાંઠે ન જતા ત્યાં ભૂત થાય, પીપળાના કાંઠે ન જતા ત્યાં ભૂત થાય, પીપળા માથે ન ચડતા ત્યાં ભૂત થાય, વડલે ભૂત થાય, કેટલી જગ્યાએ ભૂત થાય. હવે ભૂત વયા ગયા. મને તો ભૂત મળે એમ નથી, નકર ભૂત મળે તો મારે પૂછવું તમે ગયા ક્યાં. પણ એનો જવાબ મને ખબર છે. જુનાગઢના શમશાન પાસેથી 2 જુવાનિયા નીકળે ને બાપા, રાતના 12 વાગે ચુડેલ થઈ. ચુડેલ થઈ પણ આ તો 2 મળદ છોકરા હતા, 2 મળદ યુવાનો હતા. ત્યાં સામે સામે જોઈ રહ્યા ચુડેલ ને એમ થયું કે મારામાંથી કદરૂપપણું વયું ગયું, આ શું એમ. અને મારી બીક નથી લાગતી. એટલે ચુડેલ સામે આવ્યું. ચુડેલ એને પાસે આવીને કીધેલા બીક નથી લાગતી. સામે ઓલા 2 જુવાને કીધું કે બીક ન લાગે. કે હું કામ? ઓલા કે વાંઢા છે. ચુડેલ પાછી ફરી ગઈ. ચુડેલ પાછી ફેરી મળદના દીકરા ખીચામાંથી કાર્ડ કાઢીને કે હાલે સવારે ફોન કરજે. ચુડેલ ને એમ થયું ભાઈ આને મારે ફોન કરીને શું છે એમ. એટલે કે તને મારે ફોન કરીને શું છે? થઈ ઓલાવે કીધું કે કાંઈ નથી. એને કરતા ચુડેલે હું ખોટી ભાઈ. હા હા, હે ભૂતને ભાગી જવું પડે કેવા એમાં. તમે જોજો, આ વાસ્તવિકતા છે. ભૂત વૈયા ગયા ગામડાઓમાંથી. પેલા 5-8-10 એક ગામમાં 7-8 જગ્યાએ ભૂત થતા, હવે વૈયા ગયા. પણ અટાણે ભૂત જો તમને મળે ને ખાલી પૂછજો ને તો ભૂત તરત જ કે હવે આ માણા કરતા તો અમે ક્યાંય હારા છીએ એટલે અમે નીકળી ગયા છીએ. અટાણે માણા અઘરો થઈ ગયો સાહેબ.
વર્લ્ડમાં ભૂતનું નામ આપણી માણસ ફાટી જાય ત્યાંથી હાલે નહીં, પણ ફોરટનું ભૂત કેવું છે એનો દુઆ પણ ભોજન પીરસતા ભાવથી આયા ભૂતુની વલપુ જોય એવો મરદ ફટાકર માંગડો મારો કાઠિયા વાડી કો બીજો દુઓ દ્વારકાના મંદિરે જઈ અને કનૈયાને કીધું, કાળિયા ઠાકરને કીધું કે જેથી આ ભૂમિમાં સુદામો આવ્યો પોરબંદરથી, તેથી એને તું દેવા બેઠો ને તેથી રાણીઓ તારા બાવડા જાલ લીધા હતા કે માપ રાખજે, દેવામાં માપ રાખજે. જેથી સુદામમાં દ્વારકાથી પાછા ફેર્યા ને ત્યારે એને આખી દ્વારકા નગરીમાં એને ફેરવા. પછી એની હારે કોઈ હતા, એને કીધું કૃષ્ણને કે ભાઈ આ એક તો દરિદ્રતા છે, આખી એનો દેહ છે એ ડગુમગું છે, છતાં બ્રાહ્મણને હુકામે હેરાન કરો છો, આ દ્વારકામાં આટલા બધા ઘુમરા મરાવો અને આપણી પાસે તો આટલી સગવડતા છે, આને રથમાં બેહારીને આખું દ્વારકા દેખાડો નહીં, હુકામાં દ્વારકાની ભૂમિમાં આને હેરાન કરો છો આ દરિદ્ર બ્રાહ્મણને. તેથી કૃષ્ણે કીધું હતું કે આ દ્વારકાની ભૂમિમાં હું આટા ગમે એટલા મારું ને તો એ પાવન ન થાય ને, એ સુદામાના ડગલે ડગલે મારી ભૂમિને પાવન કરવા માટે હું આને ફેરવું છું. એનામાં તપ એટલું છે, એનામાં ભજન એટલું છે સાહેબ, પવિત્ર તનને જગતના ચોકમાં કોઈ પૂગ્યું નથી. એટલા માટે કીધું કે આને મારી ભૂમિને પવિત્ર કરવી છે, એટલા માટે આ બ્રાહ્મણને ફેરવું છે. ઈ સુદામાને દેતો સંપત્તિ, તેથી ટોકથી રાણીયું કોઈ પણ અહીંયા દીકરા ખાંડી એને ખવડાવી દે અમારો કાઠિયાવાડી કો. એવી કાઠિયાવાડની ભૂમિમાં બેઠા છીએ ત્યારે એકાદા બે ગીત ને પછી મારે એક બે લગ્ન ગીત અને એકાદ એવી વાત આપણને સંભળાવી છે. પણ કેવા ગીતમાં આપણે બેઠા છીએ, કેવા પંથકમાં બેઠા. હવે હું ઘણા પ્રોગ્રામમાં એવું કહું છું કે હા અહીંયા છે ને હવદાભાઈ, બેબીને બોન વીટા પીવડાવો ને બેબી મૂળમાં નથી, આપણું ગીત જ નથી. હા પછી કોઈ ગાય તો આપણે ના નથી પડતા, આપણું નથી. આપણે હાવજની ત્રાડું સાંભળવા વાળા છીએ સાહેબ. આ અમરાપુરમાં તમે ગમે ત્યાં બેહો, વેલા 2 કે 3 વાગે ગમે બાજુ કાન માંડો એટલે હજી ડણકું અહીંયા સંભળાય છે. ઈ પ્રગણામાં આપણે બેઠા છીએ. એટલે બળદેવ બાપુ નરેલાના શબ્દોમાં કહું તો પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ દાડાળો હાલ્યો દેતો ડુંગરા દાણા. નાગતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ દાડાળો હાલ્યો દેતો ડુંગરા દાણા. દોહરી લેટાળો હતો ક્રોધ વાળો બાપુ વાળો ડાળો નસા મોટો ડાળો કરમ તો હુગા. કરે ના બના હાથે ફાળ વિકરાળ કાળ હંદો કાળ જાળ ઝુકે નહીં એક દાબ શાંતિયો શિકાર. આવત છે ને હાવત. અહીંયા તો આ બધા જેટલા આપણે બેઠા આમાંથી કોઈ એવું લેવું જેને હાવત નહીં જોયો હોય. કારણ કે સિંહ છે, આજે તમે જુઓ વર્લ્ડમાં કોઈ પણ જાનવરને જોવા માટે માણસો આવે છે, પણ દર્શનની વાત આવે ને તો એ સિંહનું એકનું જ નામ લેવાય. શું કામ? એને એમ જ કેવું પડે કે સિંહ દર્શન કરવા છે. બાપા એની માથે માની સવારી છે, ભગવતી સિંહોરીની સવારી છે, શક્તિની સવારી છે. અને સિંહને જોવા માટે સામું પાછું સિંહ જ થવું પડે તો જ જોઈ શકાય. બાકી ઘણા બન્યા છે, ગામડે ગામડે બનાવો બન્યા છે. એક જગ્યાએ હાવજ જોવા માટે મહેમાનો આવેલા, વાડીમાં હાવજ આવેલો. હા તો લાઈવ છે, પણ કાંઈ વાંધો નહીં, એમ આપણે ક્યાં ખોટું કેવું. સ્કોર્પિયામાં 2 થી 3 સ્કોર્પિયા ભરાય એટલે 18 થી 20 મહેમાન આવ્યા.
અને એ ક્યારે ગાડીમાં બેઠો તો એ તો એની મસ્તીમાં બેઠો હોય, એને તો કાંઈ ફેર પડે નહીં. એ તો ઘણા આપણને એમ છે કે આપણે લાઇટું મારીએ તો આમ થાય ને ઓલું થાય ને, ઘણા તમે જુઓ ને લાઇટું મારે એટલા બધા મળદના દીકરા હોય, હામાં જાવ ને તો ખબર પડે. હા, બેટરી હાથમાં લઈને ઉતરો તો ખબર પડે કેમ થાય. હા, ત્રીજી પેઢી યાદ થઈ જાય. હા, ગાડીમાં બેઠા બેઠા ઘણા મળદના દીકરાને પછી વિડિયા બનાવતા હોય એમ, હાવદને એમ કહેવાય ઠાઠા સુધી ગાડી જવા દઈએ, એકાદી ઠોકર મારે ને પછી વિડિયા બનાવે. એવા મળદના દીકરા કોઈક દીક જાઓ ની માથે સવારી કરો ની ખબર પડે. તમારી ત્રણ પેઢીઓને તમને યાદ નથી કરાવી દેતો. સિંહ છે ને એને એના દર્શન કરવા માટે હામું હાવત થવું પડે. સ્કોર્પિયામાં બેહી અને 17-18 મહેમાન આવ્યા ગભરું એક જગ્યાએ વાડીમાં, વાસ્તવિકતા. એ તો એની મસ્તીમાં બેઠો હતો, પણ એને હું થયું અને ખાલી ઊભો થઈને દઈને એટલું ખાલી ઝડક ઝડક મારી. એ જેટલા મહેમાન સ્કોર્પિયામાં નહોતા હેમાની બધા હેઠે હામી ગયા હતા, તોય જગ્યા રહી હતી. હા, હેઠે જગ્યા વહી હતી તોય. અને હાવત તો પાછું એટલું કરીને વયો ગયો. 5-7 મિનિટ પછી અમે જઈને કીધું ભાઈ એ વયો ગયો છે, અમે ખાલી એડાતા ધ્રુજતા રહેવા દઉં કે, પણ કીધું એ તો વયો ગયો, હવે તો બહાર નીકળ્યો. હા, એમ એના દર્શન ન થાય સાહેબ. એને જોવા માટે પાછું સિંહ જેવું કાળજું હોવું જોઈએ. પંજા નાખ તો હાવ્યો સિંહ ડાલા મથો કાળ જાલ ડાડાળો હાલ્યો જો તો ડુંગરા. હાવત ગરજો હાવત ગરજો હાવત ગરજો વનરાવન નો રાજા ગરજો કિરકાટા કહેરે ગરજો. એવી એની આંખ જબુ કે જોટે ઊંડી બીજ જબુ કે જાણે બે અંગાર જબુ ઈડાના શણગાર જબુ કે. તામિલનાડુમાંથી કોઈ બાપા મિનિસ્ટર આવેલા, હવે મારા કરતા 4 ગણા જાડા કેટલા છે, અને એ આપણે શાસન આવેલા, સરકાર તરફથી બધી વ્યવસ્થા કરેલી. જોજો આ જોક્સ નથી, વાસ્તવિક વાતો. હાવતની વાતો વાસ્તવિક એટલી પેઢી છે, અમુક વાતો તો થાય એમ નથી સ્ટેજ માથે. હા, એવા અનુભવો થયા છે માણાને. મનોજભાઈ એ મેડમને કોઈ ગાડીમાં નહોતા લઈ આવ્યા, કારણ કે મારાથી 4 ગણા એટલે એ ગાડીમાં ન આવે ને. એ જનાવરને 400 હાથમાં લઈ આવવામાં આવ્યું, ભેગા 7-8 જણા ભેગા બેઠેલા, કારણ કે એને ઉતારવા ચડાવવા એ કેવડી કસરત એમ. અને એને એકચ્યુઅલી છૂટો સિંહ જોવો હતો એમ. હા, મેડમે પાછું એમ કીધું એકચ્યુઅલી છૂટો જેવો. બધા કીધું હારે જે અધિકારીઓ હતા એને કે આપ દેવળિયા પાર્કમાં જોઈ લઈ, જુનાગઢ સકરબાગમાં જોઈ લઈ. હા, પણ કીધું કે નહીં એકચ્યુઅલી કે છૂટો જ જેવો છે એમ. મુંબઈથી મહેમાનો નેહડામાં આવ્યા ને બાપા, નેહડામાં આવીને કીધું કે અમે આખો પરિવાર છું, અમારે એકચ્યુઅલી છૂટો સિંહ જોવો છે. નેહડાવાળાએ કીધું કે રહેવા દો, એના ખતરા ન હોય. કે નહીં એકચ્યુઅલી છૂટો જોવા માટે જ અમે બોમ્બેથી આવ્યા છીએ એમ. પછી માલધારી કીધું જો અમે કુબો રહ્યો ને એને ખાલી આટો મારી આવો ને પછી આપણે છૂટો સિંહ જોવા જઈએ જંગલમાં. એ આખા પરિવારને એમ કે એમાં શું હોય કુબા પાસે. આખો પરિવાર કુબા પાસે ગયો તો ત્યાં કૂતરી વિયાણી હતી, અને કૂતરી ખાલી અડધે પૂગ્યા ને કૂતરીએ દોઢ દીધી હતા તો મમ ને ઓ ડેડ ને રાયડું ફાટી ગયું. આખો પરિવાર છે એકબીજાને ભેટી પીડ્યો, કોણ કોને ભેટી ગયું નક્કી ન થયું, રાયડું ફાટી ગયું આખા પરિવારની. પછી માલધારી ડાંગડું લઈને આવીને કીધું આખું કુટુંબ સવો તો એક કૂતરીનું સામનું ન થયો, તમારે હાવદ ન જોવાય, તમારે છૂટો ન જોવાય. હા, સિંહ જોવો હોય તો એની આગળ સિંહ થવું પડે. એમાં 400 હાથમાં જનાવરને ઉતારવા માટે 4 જણા ગાડીમાં, 4 જણા હેઠે બાવડા પકડીને મેડમને નીચે ઉતાર્યા. એટલા બધા જાડા હતા. નીચે ઉતાર્યા ની આમ 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 આપણા હિરણને કાંઠે હાલતા થયા. નદી રૂપાલી નખરાલી જા નદી રૂપાલી નખરા ડુંગરથી દડતી પડતી પડતી ઘાટ ઉતરતી ચડતી જરાન ડગલે હરતી ફરતી મજર કિલકારા કરતી ડગલા ભર જાય કરતી હા, આ પોલીસ વાળા પૈસા ઉઠાવી સારી વાત કહે. जो गंगडाला भूरी लगाला काल चकाला चरचाला दहके का डाला सिंहण बाला ब्रज में गाला होकारे. એકાદ નાડાવાળી હાલ્યા તાર તો થાકી જાય ને, એવું શરીર હોય તો કેટલું કાલી શકે. એક નાડા માંડ હલાણું તો મેડમ થાકી ગયા એટલે મોટી બધી સિત્તેર માથે બેઠા.
પછી એને હારે જે માણસો હતા એ તો આજુબાજુમાં કોઈ નદીમાં ઉતરી ગયા, 2 જણા છે કેળામાંથી હતા, 2 જણા કંથારિયા ખાવામાં વળગી ગયા, બધા વિખે ગયા. મેડમ એકલા બેઠા હતા. એમાં બાપા ભગવાનને કરવું તો બાજુમાં નાનો એવો કરમદીનો ઢૂવો, નાનો એવો પઠ્ઠો, બહુ ડાલો તો હાવ જ હતોય નહીં, નકર તો કાર્યક્રમ ન્યા પૂરો થાય. પા તો નાનું એવું પઠારું એમ 2.5 વર્ષનું ખાલી, ઈ ઢૂવામાં બેઠેલું. અને એને જોયું કે આવડું મોટું જનાવર ક્યાંથી ભૂલું પડ્યું. એટલે એને ખાલી ઓળખાણ આપી એમ, બહુ એવી ડણકાઈ નહોતી મારી, ખાલી જરીક કર્યું, ખાલી એટલું કર્યું ને. તા તો જે એની હારે માણસો હતા, સિક્યુરિટી હતી, બધી સતર્ક થઈને બધા દોડ્યા. મેં એટલામાં તો હાવત લાગે છે એકચ્યુઅલી એમ, બધા ડોટું દીધું. મેડમ ને કે આપણે ફરતી કર બધા થઈ જાય. મેડમ ક્યાં છે શું કરજે. જે જનાવરને ઉતારવામાં 8 જણા જોયા હતા ને એ હવની મોર પેલા એમનેમ ચડી ગયા હતા. એ હાવતની ડણક છે. બધા મેડમ ને ગોતતા હતા. મેડમ ઠાઠામાં હવની મોર હતા. એ હાવત એવી એની આગ જબુકે જોડે હુકી બે જબુકે જાણે બે જંગાલ જબુકે ટમટમતી બે જો જબુકે. એના માટે જ બળદેવ બાપુ કહે છે, ભંજ નાક તો હવિયો સિંહ ડાલામાં તો કાળ જાળ ડાળો હાલ્યો દે તો ડોંગરા ડાણા હાલી જામ લાગી યાર જતા જતા કરે ના બણા બહુરી લટાળો હતું ક્રોધ વાળો પપુ વાળો ડાળે નશા મોટી ડાળો કરંદો હુકા. ભંજ નાક તો હવિયો સિંહ હાલો ભંજ નાક તો હવિયો સિંહ ડાલામાં તો કાળ જાળ ડાળો હાલ્યો દે તો ડોંગરા ડાણા બહુરી લટાળો હાથી ક્રોધ વાળો પપુ વાળો ડાળે નશા મોટો ડાળો કરંદો હુકા. આ બધા છપ્પાખરા ગીતો કહેવાય. છપ્પાખરા 6 પ્રકારની, જેને પાંખું હોય. છપ્પાખારું ગીત એમને ન લખાય, આડેધડ નથી. બધા એમ કહેતા હોય કે ગભરુભાઈ કલાકારો છે ને કે એ છપ્પાખરા ગાય ને તો એ કે મજા બહુ આવે, સમજાતું નથી. અને માતાજીની દયા છે, અમે જે કાંઈ અહીંથી બોલીએ છીએ તમને યાદ નથી રહેતું, નકર તમે પ્રોગ્રામ થોડો કરો. હા, કાલ તમે અમારી સામે ગાવા બેહો પાછા. એ માતાજીની કૃપા છે, એમ ભૂલાઈ જાય છે બધાને. સાંભળી અને મજા કરી લ્યો પણ ભૂલી જાવ ને, એ માતાજીની કૃપા અમારી માથે છે. પણ અમુક અમુક એમાંથી યાદ રાખ્યા જેવું છે, યાદ રાખી લેજો, તમારી પેઢીઓ સુધરી જાય. એવી વાતો અહીંથી અમે કરીએ છીએ, એવા શબ્દો અહીંથી અમે આપીએ છીએ. એમને નથી સાહેબ. ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आग से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है. સુખદેવજી, સુખદેવ થાપર લુધિયાણાનો એક જુવાન, પંજાબનો, 3 વર્ષની ખાલી ઉંમર હતી. પોતાના પિતાની ગેરહાજરી થઈ પછી પરિવારમાં એના મોટા બાપુની હારે ઉછળ્યો એ દીકરો. પણ એ વખતે એ પણ સ્વાતંત્ર્ય સેનામાં જોડાયેલા, પણ ગાંધીજીની હારે, એટલે અહિંસા પરમ ધર્મને માનવામાં એમના કાકા. પણ આ હાવત છે ને જેમ મોટો થતો આવતો હતો ને એમ એના કાકાની હારે, એના મોટા બાપુની હારે એને ભળતું બંધ થઈ ગયું. કામ આ તો મારી અને જીવવા વાળો યુવાન હતો. એના નાનપણથી છે ને ભગત હારે મિત્રતા થઈ, રાજગુરુની હારે મિત્રતા થઈ. એમાં બાપા હું હમણાં એને વાંચતો હતો એક દી, સાહેબ શું આ દેશનો યુવાન. એને મનોજભાઈ ટ્રેનમાં જ્યારે ચડ્યો માણસ, એક ટ્રેન હતી, ટ્રેનમાં ચડ્યો, એની અંદર કેદીઓને, ભારતના કેદીઓને રાખવામાં એ ડબ્બો હતો અને ફરતી કોઈ અંગ્રેજોની સિક્યુરિટી હતી. એની વચ્ચે આ માણસ કરી ગયો અંદર. એટલે અંગ્રેજો એને પકડ્યો, તું છે ને અંદર હું કામ આવ્યો? આ માણસ કાંઈ બોલતો નથી, ઊભો છે. એટલે કીધું ભાઈ શું કામ આવ્યો? આને છોડાવવા માટે આવ્યો છે? મોઢામાંથી શબ્દ નીકળ્યા, વંદે માતરમ. વંદે માતરમ શબ્દ નીકળ્યા ને એટલે લાકડીઓનો જુડો બોલ્યો માથે, 1 2 3 એમ વાહમાં છે ભરડું ઉઠી ગઈ. એટલો બધો એને મારી અને ચાલુ ગાડી એને બહાર ઘા કરી દેવામાં આવ્યો. ચાલુ ગાડી એને બહાર ઘા કરી દીધો ને એટલે પડતો આખડતો ઊભો થઈ અને લાહોરના એક રૂમની અંદર આવ્યો, જ્યાં ભગતસિંહ અને રાજગુરુ જેવા યોદ્ધાઓ બેઠા હતા. એની પાસે આવ્યો એટલે કીધું, ભગત મને માલિશ કરી દે ને, મને દુખે છે બહુ. કે પણ થયું હું?
કે મને અંગ્રેજોના ડબ્બામાં હું ચડી ગયો ને અંગ્રેજોએ મને માર્યો. કે પણ હું કામ માર્યો? કે એને મને પ્રશ્ન કર્યો તું શું કામ આવ્યો છો? કે તો જવાબ ન આપ્યો. કે ના. કે પણ હું કામ ન આપ્યો? એ કે મારે જોવું તું કે મને કેટલોક ઈ લોકો મારી હકે છે, એ મારું માપ હું કાઢતો હતો. હું કેટલોક માર ખાઈ શકું એમ છું, આ માં માટે હું કેટલોક માર ખાઈ શકું એમ છું ને, એ મારે જોવું તું. હું મને માપતો હતો. ઈ આ દેશનો યુવાન. એની માં જ્યારે એની માં એને આવીને કીધું બેટા હવે તું યુવાન થયો છો અને જેથી તને ચહેરો યાદ નથી, તારા બાપુનું ગામતરું તું. ત્યારથી લઈ અને અટાણ સુધી મારી એક જ ઈચ્છા છે કે મારો દીકરો ચોરીના 4 ફેરા ફરે ને, એકવાર મારે તને મારા લગ્ન તારા કરવા છે ને એકવાર મારે તને વરાજા રૂપે જોવો છે બેટા. અને એ સમયે સુખદેવજીને એની માને કીધું કે માં લગ્ન હું કરીશ, લગ્ન મારા થાય પણ તારી ઘરે કન્યા નહીં આવે. એ તારી ઘરે કન્યા નહીં આવે. બેટા શું કામ? એવા લગ્ન કેમ કન્યા નહીં આવે? કે માં મારે તો ફાંસીની હારે લગ્ન કરવા છે, મારે ફાંસીની હારે લગ્ન કરવા છે. કે પણ તારી માં છું અને બેટા તારી પાસે બીજી મને કોઈ આશા નથી, એક જ આશા છે. એ આશા પૂરી નહીં થાય કે માં તે મને જન્મ દીધો ને તો તારો હક બને મારી માથે, એમાં ના નથી કેતો. પણ માં હું જો હેઠે હોઉં ને તો મારી આ ભૂમ છે ને, મારી ધરતીમાં છે ને, એ કણ કણે છે, મારાથી નથી જોવાતું, મારે એને આઝાદ કરવી છે. ઈ મારી માં છે, એનું ઋણ મારે ચૂકત કરવું છે. એટલે માં લગ્ન કરવા છે પણ મારે ફાંસીની હારે કરવા. ઈ ગાય હકે ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आग से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूँ, चांद हमेशा रहता है. कुर्बान हुआ तेरी अजमत पे मैं कितना नसीबो राही हो देश का सिपाही हो, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद. રામપ્રસાદ બિસ્મિલ છેલ્લે એને ફાંસીનો હુકમ થયો. 2 હાથ પાછળ બાંધવામાં આવ્યા હતા. તખ્તો તૈયાર છે, સુપ્રિન્ટેન્ડન્ટ સામે ઊભા છે, બેરિસ્ટર ઊભા છે, વકીલોની લાઈન છે. એમાં એને પ્રશ્ન કરવામાં આવ્યો કે તારી છેલ્લી ઈચ્છા શું છે? બોલ રામપ્રસાદ, તેરી છેલ્લી ઈચ્છા શું છે? એટલું કીધું ને એટલે કીધું मेरी माँ को मिलना है, मेरी अम्मा को मिलना है, मेरा दोनों हाथ खोल दिया जाए, मेरी माने મળવું છે. છેલ્લી વાર મારે માને મળવું. 2 હાથ એના ખોલવામાં આવ્યા. રામપ્રસાદ બિસ્મિલને જનતા સામે આવીને ઊભી રહી અને બાપા આ દેશનો હાથ માના ચરણમાં જઈ માના પગને ચૂમ્યું મેળો લેવા અને માના પગ માથે આસોડાના અભિષેકની ધારાઓ મેળો કરવા. તેથી રામપ્રસાદ બિસ્મિલની જનતા માથે હાથ ફેરીને કીધું કે એ મેરે લાલ, આવી બધી વાતો અમે શું કામ કરી છે પ્રોગ્રામમાં ખબર? નગર 5-25 જોક્સ બોલીને હવદસભાઈ અમને પૂરું કરતા આવડે છે, પણ આવી વાતો એટલા માટે કરી છે આ દેશને જરૂર પડી ને તેથી આવી જનતાઓએ આવા દીકરા દીધા છે એટલે આપણે અહીં પ્રોગ્રામ કરી કે જુનાગઢ માંથી બહાર નીકળવા માટે સાહેબ એક વલ્લભભાઈ પટેલ નો હોત ને તો અટાણે મારે તમારે વિઝા લેવા પડે. આપણી આવી પરિસ્થિતિ હતી હો સાહેબ. હા સત્ય છે. હા માળિયા જહા બાપુ નો હોત, વલ્લભભાઈ નો હોત, આવા વાગણિયા સ્ટેટ અમારે અમરુવાળા નો હોત, બાપુનું નામ ભૂલી ગયો હું, આ બધા સંતો આવા મહાપુરુષો નો હોત ને તો જુનાગઢ થી બહાર નીકળવામાં આપણે વિઝા લેવા પડે. આવી પરિસ્થિતિ હતી સાહેબ. જેને આરજી હુકુમતની સ્થાપના કરી શ્યામદાસ ગાંધી, કેવા મહાપુરુષો ઈ સમયે. नन्ना मुन्ना राही हूँ देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद. આ ઈજ છે. ભલે ને 80 વર્ષ થયા પણ આ દેશ માટે તો નન્ના મુન્ના રાહી છે સાહેબ. આને એનું જીવન ખપાવી દીધું. તમે જોવો તો ખરા આ વડીલને અહીં સ્ટેજ માંથી લાખો સલામ છે.
મને પ્રેમ કરે છે ને એટલા માટે નહીં, પણ ભીખા બાપાએ ધાર્યા હોત ને તો આ અમરાપુરમાં આનો એવડો બંગલો હોત, મેંદડાથી દેખાતો હોત. પણ એને ખબર છે કે સ્તરમાંથી કોઈ નીચું નથી ઉતરવું, સ્ટેજમાંથી ભલે નીચા ઉતરી જાય. એ જીવન જીવા છે સાહેબ. પગમાં અભિષેક કરવા મળ્યો દેશનો આવાજ, માથે હાથ પર, મેરા લાલ ખડે હો જા બચ્ચા, તું રોય મુझे अच्छा नहीं लगता. અને બેટા આવી ગાડીમાં બેસી તો સ્ટેશન આવાજ આવે, તું જે ગાડીમાં બેઠો ને એમાં સ્ટેશન આ જ આવે, એમાં રોવાનું ન હોય. અને તું તો દેશ માટે બેટા ખપી જા. મેરા લાલ ખડે હો જા. રોતા રોતા આ દેશનો આવાજ કીધું, माँ मौत का तख्ता तैयार है इसलिए मैं नहीं रोता, मरने के लिए नहीं रोता. सुन ले मां, एक बार नहीं 1000 बार मैं भारत के लिए मरूंगा, मेरी मां को मैं आजाद करूंगा. मां મને રોવું એટલે આવે છે કે માं એક વાર મેં ફાંસી પહેરી લઉં પછી મારે આવું છે તે તારા જેવી જનતા મળશે મને નહીં મળે એના આહુડા આવે છે. આવી શક્તિઓની જરૂર પડે છે ત્યારે મહાપુરુષનો પુંજ ઉતરે છે. સાહેબ મારો કહેવાનો ભાવાર્થ કે આ દેશની દીકરીઓને એટલે અમે કહી છે કે જણની જણતો ભગત જણજે, કા દાતાર કા સૂર નેતર રેજે વાંજણી, માં મત ગુમાવીશ નૂર. ઈ જ કાંઈક કરી શકે. એટલે બળાવે ધારી કટારી લાગે હાથ અધિક લાગે બાણ હમારી કટારી માં હાવ તે સંગ્રામ. બળાવે ધારી કટારી લાગે હાથ અધિક લાગે બાણ હમારી કટારી માં હાવ તે સંગ્રામ. તો એમ ધર મિસરી બનારી જાંત્ર વાગા હે જબિયા માંગે દારી દો દારે એના પડી ગટી આકરાતી તમ ત્રટી ગટી બાળ ત્રસોડી સાતવા હય રાગવા ધરમ બબોળી રતમ્બા થતી ગંગોળસી ગટી બાળ હળી રમી બાદશારી નિસરી. મને બાબા ગળામાં થોડીક સ્વર પેટીમાં હોજો આવ્યો એટલે ડોક્ટર એવું કીધું કે તમારે કમસે કમ 15 કે 20 દી મૌન રહેવાનું છે. અને છેલ્લા લગભગ 4-5 દિવસ હું હાવ મૌન છું, પણ તમારા જેવા આવી જાય ને એટલે પછી મૌન તૂટી જાય છે. હા આવા દાદા ભૂલી જાઉં છું પછી હું મૌન છું એમ. પણ બધા પ્રોગ્રામ 1-2 પ્રોગ્રામ તો કેન્સલ પણ કર્યા, પણ આ એક પ્રોગ્રામ એવો હતો કે મારાથી કેન્સલ નહોતું થાય. એમ ડોક્ટરને મેં કીધું કે આ પ્રોગ્રામ મારાથી કેન્સલ નહીં થાય, ગળાનું ખાવું હોય થાય. હા કારણ કે પ્રેમનો પ્રોગ્રામ છે ને, આ કોઈ પ્રેમેટનો નથી, આ પ્રેમનો પ્રોગ્રામ છે એટલે આ કેન્સલ ન થાય. એટલે ચાલો ભલા મે હરી કટારી લાગે હાથ અધિક લાગે બાણ હમારી કટારી માં હાવ તે સંગ્રામ. એમ જાને કિશોરી ભગાડી લાગે વાગા હે હે બીજે માકે તારી દોતારી ના પડી જટી જાગરાતી તમ નટી ગટી રસમી સાતવા હે રાખવા દરમ બમોડી રકમ માથે કોળસી ગટી બાળ હોળી રમી બાદશારી નિસરી હાર. આહાર વીજળી જાણે ઉતરી શિયાળી સબ કડા સંભળાવી દઉં. મારે વખતે બાપાની એક જ ફરમાઈશ હોય છે, ભેગા થાય ને મને ગમે ને પ્રોગ્રામમાં એટલે મને કે ઓલો ભોળાનાથ વાળો લઈ જાય એટલે લઈ લઉં. તો શૈલ શૃંગ શ્રમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગાન કી તરંગ માલ વિમલ નીર ગાન.
ભાઈ આ છંદ દશાનંદ રાવણે જે લખ્યો ઈ આ નહીં, ઈ શંભુપુરી મહારાજે લખેલો આ ત્રોટ જે ત્રિભંગી છંદ છે. ઓલો અર્ધનારાજ છંદ જે પોતાના રઘુનો રાવણ હતો બનાવ્યો અને ભગવાન શંકરને રાજી કરવા માટે કૈલાસના શિખર માથે જઈ અને કૈલાસના શિખર માથે જ્યારે રાવણે ડગલા દીધા ને ત્યારે એનું જે રમણીય વાતાવરણ જોયું કૈલાસનું, ઈ છંદ છે ને કોક દીક એનો અર્થ સહિત વાંચો તો ખબર પડે. આખા કૈલાસનું વર્ણન જ છે. ભગવાનને કીધું કે હા બાપ તું કેવા કેવા જગ્યાએ તું છો, આ કેવું તારું કૈલાસ. જટાંડવી ગલે જલમ પ્રભા વિપાવિત સ્થલે જલે વિલંબ લંબિતમ ભુજંગ તુંગ માલિકમ. જટાંડવી ગલે જલમ પ્રભા વિપાવિત સ્થલે જલે વિલંબ લંબિતમ ભુજંગ તુંગ માલિકમ. આ ભૂદેવો આ स्थले जले विलंब लंबितम भुजंग तुंग मालिक दमक दमक दमर्वयम सुगार चंद तांडव कनौतु न शिव जटकटाह सर्वमं ब्रह्मन् निर्भ निर्जरित विलोल मच्च वल्लरि विराजमान मूर्त जगत 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 नाथ वर्द मर्वयम सुगार चंद तांडव कनौतु न शिव नराधरेन्द्र नंदिनी विलास कंद पंदुर सुरंदिगंत संतति प्रमोदमान मान कृपा कटाक्ष धोरुणी निरुद्ध दुर्धरा जटाभुजंग स्विंगला स्फणत प्रणामणि कृपा कला कदंब मंजरी रस्त्रवाह माधुरी विद्युमृणामृदु सुरांतकम भवांतकम पुरांतकम मकांतकम कमंतकांतकम ममंतकम. चंद्र भाल कंद की तरंग माल विमल नीर काजे ये लोटन ले कोई लाल चंदन से कोरी बाल कुमकुम सिंदूर गुलाल फूटे पर जाए. मुंडन की कंठ माल हिंसक हृदय खुशाल स्फटिक जाल रुद्रमाल हरदयाल राधे નૃત્ય કરે ત્યારે એના સંગીતો એના વાદ્યો કેવા વાગતા. શંભુપુરી મારા ચારણી છાયથીમાં લખે છે खरखत लरखत लगा खरखत लग लगा मन मन बेरे अमरी जन सुमन जान तरखत हरखत विशाल मुनिजन मानस विशाल अमित मोद माजे तम 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 तम
તાંડવ નાચે કોયલ બેઠી અરે આંબલિયાની ડાળ મારો મોરલિયો બેઠો રે ગઢને કાગ રે માણરાજ હોશીલા વીરા તમે તો રે ઉડાડો પણ દે રાજા વીરા તમે તો રે ઉડાડો પણ દે કેવા અદભુત આપણા લગ્ન ગીતો બાપા. અમુક લગ્ન ગીતો તો એવા છે કે સાંભળીએ એટલે એમ થાય કે લગ્ન ખરેખર કરવા જોઈએ. હા હા પરેશભાઈ, લગ્ન છે બહુ સારી વસ્તુ, પણ આ તો મોતીચૂરનો લાડવો છે ભાઈ. હા હા, આ લગ્ન છે ને, લગ્ન માણસના લગ્ન જીવન, જ્યારે માણસના લગ્ન થાય ને ત્યારે માણસનો બીજો અવતાર થાય છે. એકમાંથી બે થાય, પછી ખબર પડે કેટલા વ્યવહાર છે, ક્યાં હાહરવેલમાં ક્યાં જવું, હાટુભાઈ કેમ રહેવું. હા, બહુ હાટુભાઈ હારામાં જાય તો ઘરના બધા રાયડું નાખી કે હવે હાવ ગયો, નો જાય તો ઓલા રાયડું નાખી કે દીકરી લઈ ગયા પછી આવતો નથી. બધી બાજુથી મુંજાઈ જાય, પણ એમાંય તોય મજા છે. એટલે અહીંયા કવિ કહે છે
વન રાતે વનમાં મીંડોળ દાદા, વન રાતે વનમાં મીંડોળ દાદા, મીંડોળ પરને જાણવા પાળતુવા. અમુક આપણા જે દેશી લગ્ન ગીતો, બાપા અમારા કાઠી દરબારોના ગીતો, અને તમે કાઠી રાજગોરો છો એટલે તમારે બહુ કઈ જાજુ સેતું નથી, આપણે બધું ભેગું જ છે સાહેબ. હા, એક ગર્વ તો ઈ લઈ શકીએ કે જે ઈ સમયના રજવાડા હતા, ઈ સમયના દરબારગઢો, એની અંદર ત્યાંથી ચકલું નો ફરકી કાયો. આ સરકાર ઝેડ પ્લસ સુરક્ષા રાખી ને એના કરતા ડબલ ગણી હોય ને તો દરબારગઢમાં હતી, ત્યાં કોઈનાથી જવાય નહીં, એની પસવેડે ન નીકળાય. પણ માત્ર ને માત્ર રાતના 12 વાગે કદાચ જવાની છૂટ હોય ને તો એક રાજગુરુ બ્રાહ્મણને જ હતી સમયમાં સાહેબ. એટલો ભરોસો સ્ટેટોને હતો. એટલે મારો કવિ કહે છે, જરિયલ સાપા શોભતાને વીરા બની ગયા હોશિયાર, લાડકડી ના સાહેબાને સૂરજની અરાર, ગૌરાબ ના સાહેબાને સૂરજની અરાર. વીર ગમે એવા હોય, આપણો તો વરાજો રૂડો છે, બાકી વેના વાહ જેવું મોટું હોય ને તોય વીરને જરિયલ સાપા, વીરને ચોટાળી બંદૂક, ઢોલીના ડેલી બાર ને ઢોલીના ડેલી બાર, આજ સરના યુવા ગીને શાયર ઉમટા. આપણા બેનું પેલા દીકરો ભણ્યો ન હોય, હાવ પણ હોય ને તોય લગ્નમાં એનું એક લગ્ન ગીત ગાતા બાપા. કોલેજમાં ભણવાને ગયા ઓ વીર શું શીખ્યા. નકર કોલેજ કેવી હોય મનોજભાઈ જોયે ન હોય, કેવા કલરની કોલેજ હોય જોઈ ન હોય, છતાં આપણા બેનું એને લડાવે વરાજાને. કોલેજમાં ભણવાને ગયા ઓ વીર શું શીખ્યા. વરાજો કે કોલેજમાં હતી એક કન્યા કુંવારી, એને મને માયા લગાડી ઓ વીર શું શીખ્યા. કેવા લગ્ન ગીતોમાં આપણે લડાવ્યા છે આપણા માતાઓ બહેનોએ. કારણ સાહેબ બધી બહુ ઉજળી પરંપરાઓ છે. અટાણે લગ્ન ગીતો છે ને, આ તો અમે બધા ગાઈએ, કલાકારો અમે ગાઈએ, અને આ તો પ્રેમ હોય તમારા બધાનો, તમે બધા સાંભળો. દુનિયાનો વર્લ્ડનો કોઈ પણ કલાકારને તમે લઈ આવો, વર્લ્ડમાં 1 કરોડ રૂપિયા એક કલાકના લેતો હોય કલાકારને તમે લઈ આવો અને એ અહીંયા ગાવા બેહે, કોઈ પણ જગ્યાએ લગ્ન હોય ત્યાં ગાવા બેહે.
પણ જેના લગ્ન હોય એની બેન કે એની માં ગાવા બહેન જે રૂડા લાગે ને મારા જેવા ગમે એવા કલાકારોથી રૂડા ન લાગે, કારણ કે એના હૈયામાં જે ભાવ પ્રગટ થાય ને એ આપણામાં ન થઈ શકે. માં ગાતી હોય તો રૂડું લાગે, બેન ગાતી હોય તો રૂડું લાગે, કારણ કે એની અંદર ભાવની જરૂર છે, ખાલી ગળાની કે સૂરની નહીં, પ્રેમ હોય. આ તો ઠીક છે, આપણે બધા ભાગ્યશાળી છીએ, બાકી હવે તો પરિસ્થિતિ કેવી થઈ, ઓર્કેસ્ટ્રા આવ્યા લગ્ન ગીતમાં, ભાડે લગ્ન ગીત આવ્યા, લગ્ન ગીતમાં બધું તો ભાડે આવ્યું, લગ્ન ગીતે ભાડે આવ્યા, 5-25 હજાર આપી દો એટલે ઓર્કેસ્ટ્રા વાળા આવી જાય, ગાવા બેસી જાય. હવે એમાં પાછા બેનો આવ્યા, એનો આપણે વિરોધ નથી કરતા, પણ વાસ્તવિક તમને વાત કરું, એમાં બેનો આવ્યા, ઈ બેનો પાછા ગાતા હોય, બેની બાડાયા થઈ રે જો રે, પાછું એને તમે પૂછો દી છૂટા છેડા કરીને આવ્યા હોય તો તું ડાય થઈને આવ્યો તો હાવ નીકળી ગયા તમે વિચાર. હા, બેની બા ડાયા થઈને તું રહ્યો તો એમ તો તારે આ ઉપાડા ન લેવા પડત બેન. સાહેબ, કેવડી ઉજળી પરંપરામાં છીએ. સંસ્કાર કેને કહેવાય? ઉદયપુર સ્ટેટ, ઉદયપુર રાજરાણા જ્યારે એની દીકરીને એને વિદાય કરી બાપા, એવડો દાયજો આપેલો, એટલો કરિયાવર આપેલો, એક ગાડું નાનો એવો બાજુનું રજવાડું, કેસરીસિંહ એનું નામ હતું, એક ગાડું ન્યા પૂગ્યું હતું ને એક ઉદયપુર દરબારમાંથી હાલતું થયું હતું. ભેગા નોકર ચાકર દાસ દાસીયું વડારેણું બધું આપેલું. ઉદયપુર દરબાર હવે એની દીકરીને વળાવવા બેહેદમાં શું બાકી હોય? એટલી બધી સંપત્તિ, એટલા બધા માણસો, એવડો દાયજો આપેલો. બાજુમાં નાના એવો રજવાડી, કેસરીસિંહ એનું નામ હતું રજવાડાનું, એની યાર એના લગ્ન થયા હતા. એક દિવસ એક રાત, જોજો સંસ્કાર કેને કહેવાય. આપણે કઈ સંસ્કૃતિના માનવ્યું છીએ સાહેબ. હું તો બાપા ઘણા પ્રોગ્રામમાં બોલું છું કે સમયાંતરે બધું આવવું જોઈએ, એમાં એને સામે આપણને વાંધો નથી, સુધારો એટલો આવવો જોઈએ કે આપણે બગડવા ન જોઈએ. કારણ કે મૂલ્ય કરતા મૂલ્યવાનની કિંમત જાજી છે. મૂલ્ય કરતા મૂલ્યવાનની કિંમત જાજી છે. પૈસા તમારી પાસે ન હોય તો હાલશે, પણ અમુક પ્રકારની જે અમુક અટાણે આપણો જે સુધારો એ ઉપાડા લીધા છે ને, તમે જુઓ તો ખરા. હવે અમુક લગ્નમાં તો હવે અમે જાતાય નથી, કારણ કે લોક સાહિત્યકારનું હૃદય છે સાહેબ. અમે દીકરી વિદાય પ્રસંગ આવે, કોઈ પણની ઘરે અમે પ્રસંગમાં ગયા હોય ને દીકરી વિદાય પ્રસંગ આવે ને એટલે લોક સાહિત્યકાર વતી અમે જોઈ ન શકીએ, કારણ કે એ પ્રસંગમાં એ જીવનમાં અમે જીવેલા છીએ બાપા. મારું ગામ ઉમરાળા બિલખાની બાજુમાં. જ્યારે હું નાનો હતો અને અમારા કુટુંબના કોઈ પણ બેન દીકરીને, આ એક ગામડાનો આપણો રિવાજ છે, દીકરીને જ્યારે વળાવવા માટે કોઈ કુટુંબ હાલતું થાય ને ત્યારે સામે કદાચ ખૂન ખરાબા થઈ ગયા હોય, હામાં માથા કપાઈ ગયા હોય, એ લગ્નમાં ન આવ્યા હોય, પણ જ્યારે દીકરીને વિદાય કરવા માટે આવે ને ત્યારે સામે ઓલો પરિવારે પાદરીને મળવા માટે આવે છે. એ આપણી સંસ્કૃતિ છે. પાદર આવી અને માથે હાથ મૂકીને સામે વાળા જે કાંઈ દે એને કહે છે બેટા જોજે, અમારા બધાની આબરૂ તારા હાથમાં છે. પાદર સુધી આપણી દીકરીને આપણે વળાવવા આવી. મારા ગામમાં હામાં આંબલીના ઝાડ છે ભાઈ, એને તો ખબર છે ગભરુભાઈ, એ ઝાડવામાંથી પાણીના ટીપા પડતા મેં જોયા છે વિદાયના ટાણે, મારી નજરે જોયા છે. જ્યાં અસ્તિત્વ રોવા મળે. દીકરી વિદાય પ્રસંગ છે ને, દુનિયામાં કરોડમાં કરોડ હોય, ગમે એવડો મળદ માણસ હોય જેના નામથી જગત ફાટી પડતું હોય, પોતાની દીકરીને વિદાય કરતો હોય, ઊભો ઊભો રોતો હોય ને તો રૂડો લાગે. અરે એની ક્યાં કરો છો? ગામનો રખેર ઢોલ વગાડવા વાળો માણસ, ઢોલ વગાડીને જેની આજીવિકા હોય, આખા ગામમાં 5 કે 15 લગ્ન હોય એમાં એનું વરહ કાઢતો હોય, પણ છતાંય દીકરીને વિદાય કરવા આવે ને ત્યાં તમે એને કરોડો રૂપિયા આપો ને તો કહી દે કે અટાણે મારે પૈસા ન હાલે, હું મારી દીકરીને વળાવવા આવ્યો છું. આ ગામની દીકરી છે, એ મારી દીકરી છે ને વળાવવા માટે આવ્યો છે. એના હાથ ભાંગી જાય છે સાહેબ. પાદરમાં આવે ને, કાળજા કે રોજ કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો, અરે મમતા રૂવે એ જ જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો, કાળજા કે રોજ કટકો મારો. ઈ ટાણું જ્યાં અસ્તિત્વને રોવું પડે, જ્યાં એમ કહેવાય છે એક એક માણસ ઉભો હોય રોતો હોય. દીકરીને આપણી બેનું દીકરીઓ, એને જેવડી તેવડી દીકરીઓ હોય ને, એ છેલ્લે પાણીનો લોટો ભરી
અને પાદર સુધી મળવા આવતું. સાહેબ, કેટલા ઉજ્જળા સંસ્કારમાં આપણે જીવનારા માનવીઓ છીએ. એ આમ પાણીનો લોટો પાય, હરખે હરખી બેનનું માથે હાથ ફેરવી, ભાઈ છે એ પાછો છેલ્લે સુધી સીમાડે સુધી મૂકવા જાય. સીમાડે છેલ્લે કોથળી આપે. હવે 50 વર્ષ પછી તો આ બધું ચિત્ર દોરી નાખવું જોઈએ. સાહેબ, સંસ્કૃતિનું પતન થઈ ગયું. વીઆઈપી થવામાં મેન તમે એટલી દોટું દીધું ને કે આપણા જૂના રીત રિવાજોને માણસ ભૂલી ગયા છે. સાહેબ, એમ થાય કે આમ કરીએ એટલે વીઆઈપી લાગીએ, આમ કરીએ. અરે આ બધા વીઆઈપી જતા આપણે. તમે જોવો તો ખરા, ઝાડવાને રોવડાવી કે કોઈ આ દેશની દીકરી રોવડાવી કે હાલતી થઈ ને એટલે ઝાડવામાંથી પાણીના ટીપા પડવા મળે. એની બદલે તમે અટાણે લગ્નમાં જાઓ, ડિસ્કો કરતી કરતી માંડવી આવે છે. આ પરિસ્થિતિ થઈ. ડિસ્કો કરતી કરતી માંડવે મેં મારી નજરે જોયું છે. એક જગ્યાએ હું ગયો, ત્યાંથી મેં નક્કી કરી લીધું કે આપણે માંડવામાં જ આવવું જ નહીં. એનું કારણ છે, આ દેશનો બ્રાહ્મણ મંડપની વચ્ચે જ્યારે બેઠો હોય ત્યારે એક પડકારો કરે છે મને ને તમને. શું કે ખબર? કન્યા પધરાવો સાવધાન. બાપુ હમિંગ આવે છે કે કન્યા પધરાવો સાવધાન. આ દેશનો ભૂદેવ બોલે છે. શું કામ બોલે ભાઈ? નકર એટલું કહી શકે ને કે ભાઈ કન્યાને લઈ લ્યો અથવા દીકરીને લઈ લ્યો, એમ આવું કહી શકે. પણ છતાં એક શબ્દ એનો મોઢેથી નીકળે, કન્યા પધરાવો સાવધાન. સાવધાન શું કામ? આ કોઈ દી કોઈ આપણે વિચાર નથી કર્યો. બ્રાહ્મણ છે એ મંડપમાં બેઠો બેઠો સાવધાન શબ્દ શું કામ બોલે ભાઈ? અરે એની ક્યાં કરો છો? 4 ફેરા ફરીએ છીએ આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે. ઘણાને તો ભાગમાં હોય તો 8 માર્યા હોય. હા, વિધાતા હરખું લખી ગયા હોય 12 સુધી વાર આવ્યા છે. 12 ના રેકોર્ડ છે, પણ એને ખબર નથી આ 4 ઘુમરા શેના મારીએ, કોઈને ખબર નથી. અને હવે ભૂદેવ હોય કહેતા નથી કે દુનિયા નથી સાંભળ્યું, આપણે કહીને શું છે, આપણે આપણી શીખ બરાબર. 4 ફેરા શેના છે? હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફેરા છે. પેલો ધર્મનો ફેરો, એમાં પુરુષ મોર હોય, સ્ત્રી પાછળ હોય. મંડપમાં સ્ત્રી પાછળ હોય પહેલા ફેરામાં. ધર્મમાં આ દેશની સ્ત્રી, આ દેશની દીકરી એના પતિને કહે છે કે અગ્નિની સાક્ષીએ તારી સામે પ્રતિજ્ઞા લઉં છું, આજ સુધી મારા બાપની ઘેરે હું જે પણ ધર્મ પાળતી હતી, આજથી હું તારી થાવ છું. એટલે તું જે ધર્મમાં છો ને ધર્મમાં હું તારી હારે. તું સ્વામિનારાયણમાં હોય તો હું સ્વામિનારાયણમાં, તું સનાતનમાં હોય તો સનાતનમાં. તું એમ કે મહાદેવને માનવાના, મહાદેવને. અટાણ સુધી મારા બાપની ઘેરે મારી મરજી પ્રમાણે મેં ઈશ્વરને રેટો છે, પણ આજથી તું મારો પતિ છો, તું મારો ભગવાન છો, તું માન એને હું માનીશ. ધર્મનો પહેલો ફેરો. બીજો અર્થનો એટલે વ્યવહારનો ફેરો. તારી પાસે જો માલ મિલકત હશે ને તો તારી યારે માઢ મેળીએ રહે, અને નહીં હોય તો તારી યારે મજૂરી કરીને જીવીશ. હું અગ્નિની સાક્ષી બીજો ફેરો લઉં છું. ત્રીજો વ્યવહારનો, કે તું એમ કે અહીં જવાનું કે અહીં નહીં જવાનું, ત્યાં નહીં જાવ. જગતમાં તું કેમ વ્યવહાર રહે? તું એમ કે તારા બાપની ઘરે નથી જવાનું એટલે મારા બાપની ઘરે નહીં આવવું. સાહેબ, કોક દીક મેઘાણીને વાંચી લેજો, હોવે વગોવે આ મોટા કોરડાને વાંચો. 12 વર્ષ લગ્ન થયા પછી 12 વર્ષ સુધી દીકરી ઘેરે નથી આવી. અટાણે તમે સિટીમાં જાઓ ને, ગામડામાં તો હજી ઓછું છે, બાકી સિટીની બહેનોની એક જ ફરિયાદ હોય કે ભાઈ એકચ્યુઅલી આટલું બધું દુઃખ ને આમાં ન જીવાય. કોક દીક વાંચ, તારે દુઃખ નથી, દુઃખ કેને કહેવાય. અને વાંચો તો તમને ખબર પડે દુઃખ કેને કહેવાય. 12 વર્ષ સુધી બાપના આંગણાના ઝાડવા જોવા ન મળે, એની ક્યાં વાત કરો છો? ઈ દઈ હામું 4 વાર ન જોવાય. તા હાવું કે કા માં સાંભળીશ, ઈ બાજુ 4 વાર જોવાય નહીં સાહેબ. બાપના ગામને દઈ હામું ન જોવાય. એની બદલે અટાણે તો વહી જાય પછી ત્યાંથી ફોન કરે, એકચ્યુઅલી હું સુરેશ મમ્મીને ઘરે આવી છું. હવે જાની તો ગયા જેવડી જ છો, તું તારી રીતે કે કરી લેજે. તા ઓલો કે હા એટલા દી તો સુઈતા. હા હા, ઘણા આપણે લાલા નામ હોય તો માફ કરજો મને. હા હા હા, પણ મારો કહેવાનો ભાવાર્થ કે અટાણે જાજા પરિવારો એવા છે, પતિ પત્ની છે, બે દુશ્મન ભેગા રહીએ ને એનું નક્કી નથી થતું. બોલો સાહેબ, અર્ધનારેશ્વરનું રૂપ છે પતિ અને પત્ની. ત્રીજો ફેરો, તું જે કેમ એમ રહીશ, તું એમ કે કાંઈ નહીં જવાનું, નહીં જાવ, તું જે કે ની વ્યવહારમાં રહે. અને ચોથો ફેરો આવે ને જ્યારે, ત્યારે સ્ત્રી મોર થઈ જાય છે, પુરુષને પાછળ લઈ આવે. શું કામ? એ મોતનો ફેરો છે, મોક્ષનો ફેરો છે. તેથી આ દેશની દીકરી, આ દેશની સ્ત્રી એના પતિને એમ કહે છે ચોથો ફેરો એટલે મોતનો ફેરો છે. મોતમાં હું મોર તારી ચૂંદડી ઓઢીને મારે જ આવું છે. હવે તું મારી વાહે વયો ચૂંદડી ઓઢીને આવું.
મારે ચૂંદડી હોતું વયું જવું છે, એમ કરીને ચોથા ફેરામાં દેશની દીકરી મોર થઈ જાય છે. સાહેબ તમે જુઓ તો ખરા, એમ માંડવાની અંદર બ્રાહ્મણ કહે છે કન્યા પધરાવો સાવધાન. બાપા હવે ઉમરા વયા ગયા, આપણા જે મોટા ઉમરાના મકાન હતા, ઉમરા વયા ગયા ને, અહીંયા કવિ દાદ કહે છે ધૂબતો નહીં જેનું ધરતી ઉપર આજ પગરેથી જી ગયો, એજી ડુંગરા જેવડો એને ઉમરો લાગ્યો માંડ રે વોળંગો. દીકરી જ્યારે ભૂલ કરવા માટે બેહે ને, દીકરીને વિચાર આવે ક્યારેક કોઈ એવી બેનપણીઓનો એને એવો સંગ થઈ જાય, ક્યાંક ભૂલ થઈ જાય, એનાથી ભૂલ થાય. અટાણની દીકરી ભૂલ કરે એટલે તરત જ રિઝલ્ટ મળી જાય છે. એનું કારણ એ ખબર, ઘરમાંથી ઉમરા વયા ગયા. અટાણ ખાલી પેલાની દીકરીઓને એવો વિચાર આવે ને, તા વેત વેતના ઉમરા હતા, એ ઉમર નહીં, એના માટે ડુંગર હતો, એના માટે ડુંગર હતો ગભરુભાઈ, આગળ ન હલાતું. હવે અટાણે એ જગ્યાએ આપણે આરસના કાળા પથ્થર મારીને આપણી પથારી ફેરવી નાખી સંસ્કૃતિની. સાહેબ કેવડી ઉજળી પરંપરામાં છે, તમે જુઓ તો ખરા. અહીંયા ગોર મહારાજ એમ કે કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. શું કામ? એનો આપણને એક વાત મારે કરવી છે. સાહેબ કોઈ પણ દીકરીના લગ્ન હોય ને, એ દીકરી જ્યારે માંડવામાં આવે છે ને, ત્યારે ગરીબ માણાની દીકરી હોય તોય ભલે, અને પૈસાવાળાની હોય તોય ભલે, એના ફેર પ્રમાણે એ તૈયાર થઈ હોય, પણ જ્યારે માંડવામાં આવે ને એના જેટલી રૂડી કોઈ ન લાગે. ત્યાં 500 દીકરીઓ બીજી બેઠી હોય, એકે એટલી રૂડી ન લાગે. શું કામ? એની અંદર શક્તિનો પ્રવેશ થઈ જાય છે, માં આવી જાય છે. ભગવતી બોલે બંધાણી છે, માં બંધાણી છે કે જે દીકરીના લગ્ન હશે ને એની અંદર મારો વાસ છે. માંડવામાં વરાજો છે. આજે તમે જુઓ આપણા વરાજાને છે, દુનિયાનો કોઈ એવો ભૂપ નથી, દુનિયાનો કોઈ એવો રાજા નથી અટાણે એને હાથ મિલાવી શકે. આ રાજાનો રાજા છે. શું કામ? કાયલા માંડવા સુધી જાહે ને, માંડવામાં એનો જે હસ્તમેળાપ થાય ને, હસ્તમેળાપ થાય ને એટલે પેલી તો ધ્રુજારી આવી જાય છે. આ કોઈ નાની વાત નથી. શું કામ ધ્રુજારી આવે ભાઈ? એનું કારણ એ શિવ અને શક્તિનું મિલન છે. એમાં શિવનો પ્રવેશ થઈ જાય છે, ભગવાન ભોળાનાથનો પ્રવેશ થાય, ઓમાં શક્તિનો પ્રવેશ થાય, એનું મિલન થાય ને સાહેબ, એની ધ્રુજારી આવે. હવે પ્રી વેડિંગ આવીને પથારી ફેરવી નાખી સાહેબ, શું તમે કહી શકો? પ્રી વેડિંગ એ આપણી સંસ્કૃતિ જ નથી, એ આપણી નથી, અમેરિકાની એની સંસ્કૃતિ છે. અને જો એ હારી હોત ને તો અમેરિકા વાળા અટાણ આપણી ધૂનું બોલે ને, ધૂનું બોલતા ન હોત સાહેબ. હવે ઈ મૂકી અને હરે કૃષ્ણ હરે રામમાં સોઈટા છે, અને આપણે વીઆઈપી દીકરા થવા જાય છે. આપણે આપણી પથારી ફેરવા તૈયાર થયા છે સાહેબ. ધ્રુજારી આવી જાય છે બેયને. એનું કારણ એ છે, દીકરી એમ કહેતી હોય કે જ્યારથી મારા બાપની ઘરે મારો જન્મ થયો ને ત્યાંથી અટાણ સુધીમાં એક મારા ભાઈ રમતી હતી ને, કંઈક મારા ભાઈનો સ્પર્શ થતો હતો, અને કંઈક હું નાની હતી ને મારા બાપુની હારે રહું ને, તે મારા બાપનું મારી માથે હાથ ફરે. આ બે સિવાય ત્રીજા પુરુષનું હજી શરીરમાં સ્પર્શ નથી થવા દીધો. એની ધ્રુજારી હોય, એની ધ્રુજારી હોય. અને એવી દીકરીઓ અહીં કહેતી હોય, મેઘાણીએ કીધું ને કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાલ રે, જીજા બાઈ ને આવ્યા બાલ, ડણ ડુંગરા ડોલે શિવાથી નીંદ આવે. આ પર મારા જીઓ જીઓ વાહ ભાઈ. વીરાને જાવું આરણે લો. આપણા વરાજા માટે બેન ગાતી હોય તો શું કે? ખમ્મા વીરાને જાવું આરણે લો. આ
ભાઈ હા. એક તો સુહાગી ગગન ચાંદલો રે લો, બીજો સુહાગી મારો વીર રે ખમ્મા, વીરાને ગાવો હાર રે. આપણા આ બધા હાલડાના ઢાળ, ગમે એવું બાળક છે તોફાન કરતું હોય, અને આપણા માવડિયું, દેશી માવડિયું, તેથી તો આવી બધી સગવડ નહોતી, આવા બધા હિંચકાઈ નહોતા, આવા બધા ઘોડિયા નહોતા, પણ દેશી માવડિયું ખાલી બાવળને તિરખીએ નાના એવા અડધા ફાટેલા પોતાના કાપડામાંથી એ ઘોડિયું બનાવ્યું હોય, ઝૂલો બનાવ્યો હોય, એમાં નાના એવા બાળકને નાખી અને બાપની માં એટલે દાદીમાં બાળકને ખાલી ઘોડિયામાં નાખી, ગમે એવો કજિયાળો છોકરો હોય પણ સંગીતની તાકાત તો શું કામ, કેવી તાકાત છે, કારણ કે સંગીત છે ને એ ભગવાન શિવનું બનાવેલી વસ્તુ છે, ભગવાન શિવની આપેલી આપણે બધાને ભેટ છે. આટલું ગાય ને તાર છોકરું છે ને ઝોલે ચડી જાય. નાનેરા નાર સંગજી, મોટેરા માન સંગજી, તરવારુની તોરણે ઝૂલે માન સંગજી. આવા લોડા સાંભળ્યા હોય ને ઈજા દેશને આપને ટેકા દે. આ આપણું માળિયા, માળિયાને જેથી જરૂર પડી ને, જુનાગઢને એમ કહેવાય છે કે જુનાગઢનું જ્યારે નવાબ સાહેબ તરફથી જ્યારે દબાણ આવ્યું અને માળિયાના દરબાર આપા પીઠા, હાટી દરબાર, હાટી ક્ષત્રિય સમાજ પોતે એમ કહેવાય છે કે વિચારમાં ચડ્યા હવે શું કરવું. તેની બાજુમાં બેઠેલા ભૂદેવ એને કીધું કે તમારી હારે અમે ખીચડીયું ખાવા માટે નથી રહ્યા, તમ તારે કરી દો પડકારો, અમે બેઠા છીએ. જ્યાં સુધી આ દેશનો રાજગોર જુએ ને ત્યાં સુધી દુનિયાની ત્રેવડ નથી માળિયાની હામું જોવાય. એવા મહાપુરુષને જન્મ ક્યારે મળે? નાનેરા નાર સંગજી, મોટેરા માન સંગજી, તરવારુની તોરણે ઝૂલે માન સંગજી. બાબા આ બધા આપણા હાલડા બાળકો હોઈ જતા, અટાણે બાળકો હોઈ જાય છે, પણ એને ખબર છે કે મમ્મીને વોટ્સઅપમાં કામ હશે, મમ્મીને ફેસબુકમાં કામ હશે, આપણે હોઈ જાય. છોકરાઓ તો અટાણે હોઈ જાય છે અને કાંઈ એને મોબાઈલ આપવો પડે તઈ છોકરા હોઈ જાય. તમે જુઓ તો ખરા સાહેબ કેવી ઉજળી પરંપરા આપણી. પેટમાં પોટી સાંભળેલી એને રામ લક્ષ્મણની વાત. ભગવાન રામને જ્યારે વનવાસ થયો ને ત્યારે લક્ષ્મણજી એને વનવાસ નહોતો થયો, એ તો ભાઈની હારે જતો હતો. પોતાની માને મળવા માટે આવ્યો ને કીધું માં ભાઈ છે વનમાં જાય છે, એની હારે જાઉં છું, એની સેવા કરવા માટે જાઉં છું, તને મળવા માટે આવ્યો છું, માં તારી રજા લેવા માટે આવ્યો છું. તેથી સુમિત્રાજીએ કીધું સાંભળ લક્ષ્મણ, ભાઈની હારે જા ને તો યાદ રાખજે રામ દુખી ન થાય. કે માં શું કરીએ તો રામ દુખી થાય? કે બેટા કોઈનું ખરાબ કરીએ તો રામ દુખી થાય. કે માં હું કોઈથી કોઈનું ખરાબ નહીં કરું. બેટા સ્વપ્નમાં પણ કોઈથી ખરાબ નહીં કરતો. અને લક્ષ્મણજી મુજાણા કે માં જાગું ત્યાં સુધી તો મારા હાથની વાત છે, હું ખરાબ ન કરું, પણ નીંદર આવી જાય એમાં સ્વપ્નો આવે અને એમાં થાય તો માં મારો વાક નથી. ના બેટા ન્યા સુધી કંટ્રોલ હોય, ન્યા સુધી કંટ્રોલ કરી દે ને એ જ રામને પામી શકે. એ સમયે પોતાની માની સામે જોઈ હાથમાં અંજળી લઈને કીધું માં તારી સામે તારો દીકરો શેષાય અવતાર પ્રતિજ્ઞા લી છે, 14 વર્ષ સુધી બે પાપણીને ભેગી નહીં થવા દઉં. ભેગી થાય તો નિંદર આવે, નિંદર આવે ને તો સ્વપ્નો આવે, સ્વપ્નો આવે તો ખરાબ વિચાર આવી જાય. રામ દુખી થાય, 14 વર્ષ પાપણીને ભેગી ન થવા દીધી. એવી વાતો મેઘાણી અહીં કે છે હાલોડામાં. બાલુડાન દીકરુના રે માતા જીજા બાઈ લાવે, ડણ ડણ ડુંગરા
વાજીને નિધરનાર આટલો દાયજો આપી અને દીકરીને વિદાય કરેલી ઉદયપુર દરબારે. એક દિવસ એક રાત, બીજો દી બે રાત, ત્રીજે દિવસે જ્યારે દરબાર છે વાડીએથી કામ કરી અને કેસરીસિંહ ઘેરે આવ્યા, હિંડોળા ખાતે ઉદયપુર દરબારની દીકરી હિચકતી હતી. કેસરીસિંહ થાકેલા એટલે આવી અને પડખે બેહીને એટલું કીધું, ઠકરાણા પાણી ભરી દો ને. પાણી ભરી દો એટલું કીધું અને ઊભી થઈ સાહેબ ઉદયપુર દરબારની દીકરી. શું બોલ્યા આપ? કેસરીસિંહ શું બોલ્યા કે પાણી ભરી દો ને, વાડીએથી આવું છું, થાકી ગયો છું. પડકારો કર્યો, દાસી છે કોઈ હાજર છે, દરબારને પાણી ભરી દો. કોઈ સાંભળ્યું ને એટલે બીજી વાર કીધું, ભાઈ મને તરસ બહુ લાગી છે, પાણી ભરી દો. તમે ભરી દો તો શું વાંધો? હા, ઊભી થઈ સાહેબ. હું એક વેપારી ત્યાં ગયો ને બાબા, વેપારીને જઈને મેં કીધું તરે બહુ લાગી છે, પાણી પાવ નહીં. મને કે થોડીક વાર બેહો શિવરાજભાઈ, માણા આવે એટલે ભરી દઈએ એમ. 5 મિનિટ થઈ માણા ન આવ્યો ને રહેવાતું નહોતું, ઉનાળાની ગરમી એટલે મેં કીધું ભાઈ આપ ભરી પાણી. એટલે મને કે 2 મિનિટ બેહો તો માણસ આવે એટલે ભરી દઈએ. તો મેં એને કીધું, મેં ઘડીક તું માણા થઈ જા ને. એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો એને આપજે એની પાહે રે, એ બેહીને ધીરુ ધીરુ પાજે રે, આવકારો મીઠો. અહીં કીધું કે ઠકરાણા તમે ભરી દો શું વાંધો તમને? અને ઊભી થઈ શું બોલ્યા કેસરીસિંહ? કે પાણી ભરવાનું કહું છું, કે ઉદયપુર દરબારની દીકરી છું, એટલે તો મારા મા બાપે આટલા બધા નોકર ચાકર દાસ દાસી બધું આપ્યું છે, અને હું ઉઠીને તમને પાણી ભરી દઉં? પડકારો કર્યો, દાસી મારું વેલડું તૈયાર કરો, હવે આ ઘરમાં ન રહેવાય. આજ આ નાની એવી ગામડીનો ધણી કેસરીસિંહ એ આજ મને પાણી ભરવાનું કે કાલ બીજું કઈક કામ છે. હજી તો હું પરણીને આવી છું, આ ઘરમાં મારાથી ન રહેવાય. મારા બાપની ઘેરે ઉદયપુર દરબારની ઘેરે ઈ જાહો જલાલીમાં મોટી થઈ છું. મેં મારી જિંદગીમાં કોઈને પાણી નથી ભરી દીધું. જોજો સાહેબ, આપણા બધાની ઘેરે દીકરીઓ છે ને એટલા માટેનો આ છેલ્લો પ્રસંગ કહું છું. દીકરીને કેવા સંસ્કાર દેવા જોઈએ, લાડ લડાવાય, પણ એની હારે આ એને ખાસ જરૂરી છે. કારણ કે રાજા ગમે એવડો હોય ને તો એની દીકરીઓ એની ઘેરે ગયું છે, તો આપણી દીકરી એકવાર એની ઘેરે જ આવવાની છે. ત્યારે આવા સંસ્કારના ભાતા આપ્યા છે ને, દીકરી પાછી નથી આવવાની. હમણાં જ આજે જ હું એક એવા બેનને મળ્યો ને એની પાસે બેઠો હતો. બહુ નાની ઉંમરમાં માથેથી છત્ર વયું ગયું, ઓઢણું વયું ગયું ગભરુભાઈ. અને આજે જ હું બેઠો બેઠો એ બેનને કહેતો હતો, મેં કીધું દુઃખ તો છે, દુઃખ તો આબરૂદારને જ હોય. એને કીધું, મેં એને પૂછ્યું, મેં કીધું બેન આ નાની ઉંમરમાં મને કે કોરોનામાં આવ્યું બની ગયું, દીકરો દીકરી બે હતા. મેં એને પછી પૂછ્યું, મેં કીધું બેન તમને એની યાદી આવે તમે શું કરો? તે દીકરીએ ખૂબ મને સરસ જવાબ આપ્યો, મને આવડાવી ગયા. મને કીધું કે મારા દીકરા અને દીકરી જે એના બાપુની યાદી કરે ને અને પછી મને દુઃખ થાય ને તો હું રામાયણને ખોલી લઉં છું, રામાયણને ખોલી લઉં છું. આવું ટાણું આવે સાહેબ, તો દીકરીઓને વિદાય વખતે એક રામાયણ આપવી જરૂરી છે, આવા પુસ્તકો આપવા જરૂરી છે. કારણ કે આ તો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. અને વેલડું તૈયાર થઈ અને પાછું આવ્યું. હજી તો આપણો તેડવા જવાનો રિવાજ, 8 દી પછી દીકરીને તેડવા જવાનો રિવાજ. એમાં કોઈ કે ઉદયપુર રાજરાણાને જઈને કીધું કે બેનબા પાછા આવ્યા છે. હલી ગયો સાહેબ રાજા. હા, મળવા માટે પોતા આવ્યા પોતાની દીકરીને. બેટા એવું તો શું બન્યું તારે પાછું આવવું પડ્યું? કે બાપુ નાનો એવો ગઢનો ધણી કેસરીસિંહ એને મને પાણી ભરવાનું કીધું. તે શું કર્યું બેટા? મેં ના પાડી દીધી બાપુ, હું તો તમારી દીકરી છું, આ જાહો જલાલીમાં મોટી થયેલી છું, એટલે તો તમે મને નોકર ચાકર આપ્યા છે. ટાણે બાપુ કોઈ નોકર હતું નહીં, નકરી પાણી ભરી દે. તે ન ભરી દીધું બેટા? ના, કાંઈ વાંધો નહીં. હવે તો બાપુ હવે વાત ન બને, વાત બને તો એક જ શરત, કેસરીસિંહને અહીં તેડાવો અને અહીંયા અટારીની નીચે ઊભો રાખી અને મારી નજરની સામે ઠપકો આપો. બીજી વાર મને કામ ન ચીંધે, બીજી વાર મને કામ ન ચીંધે તો હું જવા તૈયાર છું. અને ઉદયપુર દરબારમાંથી ચિઠ્ઠી લખાણી. ચિરંજીવી કેસરીસિંહને માલુમ થાય કે જરૂર ને જરૂર એકવાર આટો આવો. આમ ચિઠ્ઠી હાથમાં આવી માણસને અને હલી ગયો કે આહા મારો શું વાક. પણ એનો વાક હું તો ખબર,
મોટામાં ઘરી ગયો તો એ આપણી લેવલથી મોટામાં બીજો ઘરાય નહીં. વાઘ એટલો જ, બાકી એને ભૂલ નહોતી કરી. લેવલથી બહાર જાય ને પછી બિહાઈને એટલો બેઠો બેઠો રોતો હોય. બાપા આવી પરિસ્થિતિ થાય છે. અને અટાણે તો ભાગ્યશાળી હોય તો રહી. એક દીકરીની વિદાય થતી હતી ને આખો પરિવાર રોતો. એમાં નાનો એવો 7 વર્ષનો ટેણિયું, એ ટેણિયું ઊભું ઊભું જોવે કે આ બધાય રોવે છે, આવું કેમ થાય છે બાપુ? હાલો હાલો, કેમ આમાં રિપ્લાય આવે છે? હા ફાટે છે, એવું લાગે તેને બંધ કરી દો ને. ટેણિયું બેઠું બેઠું જોતું હતું. એને એમ થયું ભાઈ આખો પરિવાર રોવે છે, આ બધું શું? એટલે એના મમ્મીને પાસે જઈને કીધું, મમ્મી તું રોવે છે, એકચ્યુઅલી પપ્પા રોવે છે, દીદી રોવે છે. એ તો એ જ પૂછે ને, આપણા છોકરા ન પૂછે. આ બધા આપણે એકચ્યુઅલી આખો પરિવાર રોવો છો તો આ છે શું કે બેનને વિદાય કરીએ ને દીદીભાઈ એટલે બધા રોતા હોય એમ. એના પપ્પાએ એવો જવાબ દીધો કે તો બેન વિદાય થાય છે તો જીજાજી કા નથી રોતા? જીજાજી કા નથી રોતા એટલું કીધું. એટલે પછી રોતા રોતા ને બાપે કીધું બેનને જવા તો દે આપણી. પછી જીજાજી રોય. અને આપણે ભાગ્યશાળી છે, આખો પરિવાર ભેગો થઈને રોય હકી. ઓલો તો એકલો બેઠો બેઠો ખૂણામાં આહુડા ગળતો હોય છે. એમ આવું ભટકી જાય ત્યારે નહીં થઈ જાય. કબીર સાહેબને બાપા કોકે કીધું, કબીર સાહેબને કે લગ્ન કરાય. એને પૂછવા માટે ગયો કોઈ માણસ કે લગ્ન કરાય. એટલે કબીર સાહેબે કાંઈ ન કીધું. એને બેહાડ્યો, ચા પાણી પાયા, વયો ગયો. બીજી દી પાછો આવ્યો કે તમે મને જવાબ ન આપ્યો, લગ્ન કરાય. એટલે કબીર સાહેબે પડકારો કરીને એના પત્નીને કીધું કે દીવો આપજો. તો દીવો આપ્યો એટલું કીધું. એટલે એના પત્ની જગવીને દીવો લઈને આવ્યા બપોર વચ્ચે. એ દીવો હાથમાં લઈને કબીર સાહેબે ઠારીને પાછો દીધો કે આલ્યો લેતા જાઓ. એ દીવો લઈને વયા ગયા. પછી ઓલાને કીધું સમજાણું કે ના, કે તો તારે પેલા સમજાય નહીં તો કરાય જ નહીં, પણ છતાંય જો તારે કરવા હોય તો હા ભાઈ આવું પાત્ર મળે ને તો કરી લેજે. બાકી દીવાનો પડકારો નાખ્યો નથી ને હડકાઈ કૂતરી થોડે ને થોડે જ રેવા દેજે, મરી જાય. એક વાર ખાલી આપણે પ્રશ્ન કરીને 1000 સામે પ્રશ્ન ઉભા થાય તો આવું ભટકે રેવા દેજે. આવું પાત્ર મળે ને તો કરી લેવાય. એમ અહીંયા કીધું ભાઈ કેસરીસિંહને બોલાવો. કેસરીસિંહના હાથમાં ચિઠ્ઠી આવી. બીજે દિવસે માણસ દરબારગઢમાં હાજર થયો ઉદયપુર દરબારની સામે. પણ જેમ પરણવા આવ્યો અને એને માન નહોતું મળ્યું ને એટલું એને માન આજ મળ્યું છે દરબાર તરફથી. એક દી એક રાજ, બીજો દી 2 રાજ, કાંઈ કહેવામાં આવતું નથી. કાંઈ કેસરીસિંહની એટલી બધી ચાકરી કરવામાં આવે છે. કેસરીસિંહ મનમાં મૂંઝાય છે કે દરબાર મને શું કહે, મને શું ઠપકો દે, આનું પરિણામ શું આવ્યું છે એને ખબર નથી માણસને. અને ત્રીજો દિવસ થયો એટલે સવારના પોરમાં હાથ જોડી, વાહ બાપુ હવે રેડી, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તું અમર જઈને રહ્યો. કયું હું હેરાન થાઉં છું. મેં કા આવું મને મારું મહાદેવ જાવો ને ફૂલ ચડાવું એકલો હા જગદી બાપા. ત્યાં દરબારગઢમાં એટલું બધું એને માનપાન આપવામાં આવે. 2 દિવસ 2 રાત. ત્રીજો દિવસનો સવાર થયો, દરબારની સામે હાથ જોડી કેસરીસિંહ ઉભા રહ્યો. બાપુ આપ તો ઉદયપુર દરબાર છો, હું તો નાના એવા ગામડીનો ધણી છું, એટલે મારે તો માથે કામ ચડી જતા હોય, અમારે તો ખુદને જ આવવું પડતું હોય. એટલે બાપુ હવે હું આપની રજા લેવા આવ્યો છું, વયું જાવું બાપા? કેસરી હા બાપુ વયું જવું છે. કે તો થોડીક વાર ઉભો રહે, માણસને મોકલો, જાઓ દરબારગઢમાં જઈને કયો કેસરીસિંહ જાય છે. અહીંયા 2 દી તો દીકરીએ એવી વાતો કરી અને માને તો પ્રેમમાં ભોળવી લીધી હતી. એટલે માં તો દીકરી બાજુ થઈ ગઈ હતી. માં દીકરી છે એ રાહ જોઈ અને અટારીને માથે આવીને ઉભા રહ્યા કે આગળ કેસરીસિંહના મેદાનમાં ચોગાનમાં બોલાવી અને દરબાર ખીજાય, ઠપકો દે, એને આબરૂનું લીલામ કરશે. એક બાજુથી કેસરીસિંહ દરબાર બે હલાવે છે, ધીરા 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 ધીરા. એ ચોગાનમાં બરોબર આવીને ઉભા રહ્યા. એક બાજુ કેસરીસિંહનો ઘોડો બાંધ્યો છે. એ ઘોડાને છોડી અને કેસરીસિંહ જે હાલતું થવાની ત્યારે કીધું, દરબાર કીધું ઉભો રહે કેસરી. કેસરીસિંહની જે જગ્યાએ મોજડી પડી હતી ને એ બાજુ ઉદયપુર દરબાર હાલતા થયા. કીધું કેસરી ઉભો રે બાપ. 2 મોજડીને એક એક આંગળીમાં ઉપાડી, પણ તા તો ઘોડાની લગામ મૂકીને કેસરીએ દોડ દીધી. અરે બાપુ આપ ઉઠીને મારી મોજડી ઉપરથી માં દીકરી જોવે છે. બાપુ તમે ઉઠીને મારી મોજડી ઉપાડી. તેથી ઉદયપુર દરબાર હાથ જોઈને આંખ માહુડ આવીને કીધું, મારા બાપ જેથી મારા ઘરમાં પરણવા આવ્યો ને તું, તેથી તારો અંગૂઠો ધોઈને પાણી પીધું, મને મોજડી ઉપાડવામાં શું વાંધો? તું જેની વરાજો બનીને મારા આંગણે આવ્યો ને, તેથી તારો અંગૂઠો ધોઈને મેં પાણી પીધું છે, હવે મને મોજડી ઉપાડવામાં શું વાંધો હોય? તા તો અટારીએથી હલી ગઈ. હા હા મારો બાપ જેની મોજડી ઉપાડે એને મેં પાણી ભરી દેવામાં ના પાડી.
રામ કેસરી સિંહજી સાહેબ ઘોડાની માથે પલાણ માંડ્યું તો ઉપરથી પડકારો આવ્યો, બાપુ કેસરીને રોકો, મારે જાવું છે. કે બસ બેટા, હા બાપુ. કે બેટા પાછું આવું બને તો તેથી અટારીની માથે ઊભી ઊભી પડકારો કરીને કીધું, બાપુ સાંભળો, કેસરીને તમે જેટલો કેસરીની મિલકત મને જેટલો દાયજો આપ્યો છે બધુંય કદાચ ફના થઈ જાય ને તો હવે મજૂરી કરીને જીવે પણ પાછી નહીં આવું, પાછી નહીં આવું, પાછી તને વચન આપું છું, પાછી નહીં આવું સાહેબ. આ ઉજળા સંસ્કારો એટલે છેલ્લે ધન્ય તરા હો રથ બલી અમણી, ધન્ય તરા હો રથ બલી અમણી, રતન પાકતાવા જાવ્યો. આ બાબા આ બધા જેણે ક્રિયા પર અલ્પ હાથ કર્યું, એક દી કોડલ ચાપો પીગલે મુખ પર વસ્ત્ર ડર્યો. આના ગીતો લખાયો. બાડા બાર ધાર જય ખેલ ગૌરવાન પાંડવાન રાણ બાર ધાર યુદ્ધ હું અમલે ગાળા બાળે રાટકાર બાળે હાર બાર આસમાન મંગાયા પનંગ થડંગ લાગ હાથ ને પટાળતા તો ઢાકીઓ ગૌરવા ફાડે માધ મેઘ ધારા બાણ છૂટા બાર ધારા આગ આગ. હવે ધાગા હાન રોપિયા કરે બાગ ધાગ ધાગા રોહ તો કોડુલા છૂટી જા જાને ભૂત ડે પ્રમાણ ડેના હાના પોઢાળા. છેલ્લે માં ભગવતીને એક બે છંદ અને માને પ્રાર્થના કરી, હે માં સિહોરી, હે માં જગદંબા, હે માં અંબા, અમારા વરરાજાના જીવનમાં કાયમી માટે અજવાળા રહીએ અને બે દંપતી કાયમી માટે મોજમાં રહીએ, જગતને ઈર્ષા થાય એવું જીવે માં કાયમી માટે, એવી પ્રાર્થના. એટલે છેલ્લે ધ્યાન દે અભય વરદાન દે શંભુરાને. ભારપુર પર હાસા સંપૂર્ણ કરતા સજા એ સજન સો હિત દે કુટુંબ સો પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની માં જંગમાં જીત દે માં ભવાની માં જંગમાં જીત દે. બોલો સિહોરી માતની, સિદ્ધેશ્વર મહાદેવની, પાર્વતી પતિ હર હર મહાદેવ. નાગની શંકા મૃગ મૃગ પંગા ગમ મમ ગમ ગા ગુરુ કા જો રૂકા ડંકા હો ધડક ડમ ડમ ડંકા લહેરે. અમારે પરેશભાઈ માટે આ છેલ્લો છંદ, કારણ કે આ સિદ્ધેશ્વર નો ઉપાસક એટલે નાગની શંકા મૃગ મગ પંગા ગમ મમ ગંગા ગુરુ કા હો રૂકા ડંકા હો ધડક આ બ્રહ્માનંદજી નામના ચારણ, લાડુદાન આસા નામનો ચારણ બ્રહ્માનંદજી ચારણી સાહિત્યમાં સિદ્ધેશ્વરની પ્રાર્થના લખી. ના જગની શંકા મૃત મગ બંગા ગમ મમ ગંગા ગુરુ કા જો રૂકા ડંકા હો ધડકા ઢમ ઢમ ડંકા